ચાલો બધાને જય સ્વામિનારાયણ. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. ઘણા દિવસ પછી આપણે આજે પાછા લાઈવ મળી બધા જોડાય છે એટલે સરસ વાત કરી આપણે બધાને. જાજા કરીને ઘણા દિવસના જય સ્વામિનારાયણ. બહુ બધાના મેસેજ આવતા હતા, બેન તમે રોજ એક વખત તો લાઈવ થાવ, એક વખત તો લાઈવ થાવ. પણ હવે દીકરીઓને આશ્રમેથી ઘણી બધી દીકરીઓને જેને કોઈને મમ્મી છે, પપ્પા છે, એવી દીકરીઓને રજા આપી. જેનું કોઈ નથી, દીકરીઓ અહીંયા છે ને જે ઘરે ગયું હતી પાછી આવી કે નથી ગમતું, અમારે અહીં રહેવું છે. એટલે પછી એમ થાય કે હવે થોડા દિવસ આપણે આરામ કરીએ, એમ 5 ભગવાનના નામ લઈએ એમ. એટલા માટે લાઈવ નહોતી આવતી, પણ તમારા ભાવ પ્રેમ બધાને. અને આજે ખાસ લાઈવ એટલા માટે આવી છું કે આપણે મેમનગર ગુરુકુળ અમદાવાદ, મેમનગર ગુરુકુળ અમદાવાદ, ત્યાં સદગુરુ પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી ભગવાનના ધામમાં 2 દિવસ થયા, સીધા આવ્યા છે. અને આપણે તો શું કરી શકીએ, બીજી તો પ્રાર્થના ભગવાનને કરી શકીએ. પણ ખાસ એટલા માટે જેને જો અમારા વિચાર ગમે ને એના માટે જ લાઈવ છું. એટલે બધાએ બંધ વાગડી માથે ઓઢવી નહીં, અને તમને મજા આવે તો જ લાઈવમાં જોડાવું, નહીંતર આ લાઈવ તમારા માટે નથી, સત્સંગીઓ માટે ખાસ લાઈવ છે. પણ એમાંય જેને ગમે ને મારા શબ્દ એના માટે છે, બધા માટે નથી. સ્વામીને થોડા દિવસ રહેવું હશે, એને ખબર હશે કે મારે થોડા દિવસ રહેવું છે આ મૃત્યુલોકમાં. આ મૃત્યુલોક જ છે કે અહીંયા થોડા દિવસ રહેવું છે. તો આપણને કેટલો બધો સંદેશો આપીને ગયા. જે સત્ય હતું ને એ કહેતા હતા, પણ ઘણાને પચતું નહોતું. એટલે એમ કહેતા સ્વામી તમે માફી માગો, તમારા વિડિયા તમે કેન્સલ કરો. પણ એને આ લોકમાં રહેવું નહોતું ને, એને ભગવાન કહી ગયા હોય, જે ભગવાન સાથે જોડાયેલા હોય ને, ભગવાન હર હંમેશા એની રક્ષા કરે છે, એ બીજા શું જાણે. એટલે એને તો ભગવાન કહી ગયા કે હવે તમારે ધામમાં આટલા દિવસ પછી આવવાનું છે. તો એની લીલા જુઓ, તમે વિચારજો કે એને આપણને મૂળ સંપ્રદાયમાં ઢાળવા માટે ને ભગવાન શું છે એ આપણને સંદેશો આપવા માટે 1 મહિનોથી બધા પ્રવચન કરતા હતા. નહીંતર આટલા વર્ષથી પોતે સંત છે તો કેમ ક્યારેય પ્રવચન ન કર્યા? આ વિચારવા જેવી વાત છે કે ક્યારેય કેમ કોઈ દિવસ કોઈનું કીધું નહીં એને. પણ એને સત્ય ભગવાને કીધું કે હવે તમે સત્ય કહી દો બધાને, અને પછી આપણે આપણા ભગવાનના ધામમાં તમને લઈ જવા છે એમ. તો આજે 1 મહિનોથી આપણને બધાને, જેને નહીં ગમે તો નહીં જ ગમે, પણ આપણને 1 મહિનોથી બધાને કહેતા હતા ને કે તમે ભગવાનને વરીને રહ્યો, તમે ભગવાનને વરીને રહ્યો, ભજવા જેવા એક ભગવાન જ છે. આપણને કેટલું બધું કહેતા હતા. ઘણાને નહીં ગમ્યું હોય, ઘણાને પોતાના વાળા બંધ થઈ જાય ને એટલે ઘણાને નહીં ગમ્યું હોય, પણ સત્ય તો છે ને હંમેશા કડવું જ હોય. અને આવા સંતો આપણી આસપાસ હોય ને તો સેવી લેવાય. ત્યારે આપણને જ્યારે જાય ને ત્યારે બહુ ખોટ વર્તાય, ને આવા સંતો ફરી નથી આવવાના, ક્યારેય નથી આવવાના. આમ સાંભળીને જ એટલું દુઃખ થાય કે આવા સંતોની ખૂબ જરૂર હતી આ દેશમાં. એટલે આપણને 1 મહિનોથી કહેતા હતા કે જે મૂળ છે ને એને પકડો, મૂળ છે ને, અને અંતે તો મૂળને જ પકડવું પડશે. જે સાચા જે માનતા હોય, મને તમારથી કોઈ મતલબ નથી. જે સત્ય હશે ને એ ભગવાન સાથે જોડવાની કોશિશ કરશે. અને આપણે બધાને ખાસ સમજવાની જરૂર છે. હવે આપણે એને સાચી શ્રદ્ધાંજલિ આપીએ ને તો આપણે સમજવાનું છે. આપણા જીવ માટે એ કહીને ગયા છે, એ તો ભગવાનના ચરણોમાં બેસી જ ગયા છે, પણ એ આપણા જીવ માટે બરાડા નાખતા હતા આટલા કે તમે મોક્ષના માર્ગથી પડી ન જાવ એમ. કે મોક્ષ કરવાવાળા ભગવાન છે ને ભગવાન આપણને 6 મંદિર સ્થાપીને ગઈને ગયા, આચાર્ય પદની પ્રતિષ્ઠા આપીને ગયા છે. બધું ભગવાન બધી લીલા આપણને બતાવીને ગયા છે, અને આપણને છે આમ રસ્તો બતાવીને ગયા છે. પછી આપણે રસ્તામાંથી ભટકીને તો એ આપણા જેવા મૂર્ખ કોઈ ન કહેવાય. સંતો તો રોજ નવા થવાના, રોજ સંતો નવા દીક્ષા લેવાના, સંતો થવાના, પોતાના વાળા બનાવવાના, અને પોતે ભગવાન થઈને પૂજાવાના. આવા તો રોજે નીકળવાના. પણ આપણે છે ને, આપણે જે ભગવાન સ્વામિનારાયણ કહીને ગયા ને એના વચનમાં રહેવું હોય ને તો આપણે 6 મંદિરને વરીને રહેવું પડે. ભગવાન સ્થાપી ગયા, ભગવાન શિક્ષાપત્રી, વચનામૃત, અત્યારે તો બધાએ નવા પોતાને પૂજાવા માટે નવા બનાવી જ લીધા છે. પોતાને આમ સર્વગુણ સંપન્ન માનવા માટે છે ને પોતાએ પોતાના પુસ્તકો છપાવી જ લીધા છે.
કેટલી બધી સ્વામિનારાયણ સંસ્થામાં ફાટા પડ્યા, તો ભગવાન વખતે એવા નંદ સંતો હતા, તો કોઈએ કોઈને ઓળખાવ્યા છે. આટલું સામાન્ય નોલેજ છે, આટલું સામાન્ય નોલેજ છે. પછી જેને જ્યાં વાડામાં માનવું હોય એનો આપણને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તમે માનો તમતારે, એ તમને તમારી લાઈફ તમને મુબારક. પણ આપણને જે બરાડા નાખીને કહીને ગયા છે ને એના શબ્દ ઉપર વિચારજો કે આપણને શું કહીને ગયા છે. ભજવા જેવા તો છે ને ભગવાન જ છે, પણ તમે જે ભગવાનને માનતા હોય ને એને, કોઈ પણ ધર્મમાં તમે માનતા હો. અને હું સ્વામિનારાયણ સત્સંગ માટે તો હું ખાસ કહું છું, જેને વિડીયો ગમે ને જેને મારા શબ્દ ગમે ને એના માટે ખાસ કહું છું કે આપણે બધે ભટકી છીએ. બધે આપણે જે સાચા સંત હશે ને ત્યાં એ કોઈ દિવસ છે ને એ પોતાને નહીં ઓળખાવે, પોતાને નહીં પૂજાવે. આટલું યાદ રાખજો, એ ભગવાનને જ ઓળખાવશે ને ભગવાનને જ પૂજાવશે. અને માણસ છે ને કોઈ દિવસ ભગવાન હોતો નથી, આટલું યાદ રાખજો. એ ગુરુ હોઈ શકે, એ આપણને સાચો રસ્તો બતાવી શકે, પણ ભજવા જેવા તો એક ભગવાન જ છે. તો આપણને 6 મંદિર ભગવાન આપીને ગયા, અને પછી આપણે ઓલા વાડામાં દોડીને તો આપણા જેવા કોઈ મૂર્ખ ન કહેવાય, આપણા જેવા કોઈ મૂર્ખ ન કહેવાય. ભગવાને ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, નરનારાયણ દેવ પધરાવ્યા, મદન મોહન મહારાજ પધરાવ્યા, રાધારમણ દેવ પધરાવ્યા. ભગવાન આપણને આમ લીટો ચીંધીને ગયા છે. પછી નૈત નવા અત્યારે એક સ્વામિનારાયણના નૈત નવી ગાદી અને નૈત નવા સ્વામિનારાયણના ફાટા બને છે, અને પછી આપણે ગાડરિયા પ્રવાન જેમ દોડી છીએ. આ માફ નહીં કરે, આ માફ નહીં કરે. મારા શબ્દ તમને કડવા લાગે તો વાંધો નથી, તમે તાર મને ગાળું દેજો, પણ આપણને છે ને સાચો રસ્તો આ 1 મહિનોથી બતાવીને ગયા છે કે તમે મૂળને પકડો, મૂળને પકડો. મૂળ સિવાય તમારું કલ્યાણ છે જ નહીં, નથી જ. આ તો સામાન્ય નોલેજ છે. આ ગાંડા હોય ને એ સમજી શકે, આ ગાંડા હોય ને એ સમજી શકે. આ સામાન્ય નોલેજ છે કે ભગવાન 6 મંદિર શું કામ એને બનાવીને ગયા હતા કે મારો આશ્રિત હોય ને એના મોક્ષ માટે આ 6 મંદિરને વરીને રહે. અને જેને બહુ સંશય હોય ને તો મારી પાસે લગભગ 80 થી 100 વર્ષ પહેલાંનું વચનામૃત છે. જેને વાંચવું હોય ને એ વાંચી શકે છે. સંતમાં રહીને ભગવાન હોય જ છે, પણ ભગવાન જેવા તો ભગવાન એક જ છે. જે સંત છે ને ભગવાન ઓળખાવે ને એને સાચા સંત કહેવાય. પોતાની માયાને ઓળખાવે ને પોતાની પદ પ્રતિષ્ઠાને ઓળખાવે ને એને સંત ન કહેવાય. ભગવાનમાં જોડે ને એને સંત કહેવાય. કે પ્રેમ કર્યા જેવા, તમારો મોક્ષ કર્યા જેવા એક ભગવાન જ છે આ જગતમાં, બીજું કોઈ નથી. તમે માતાજીને માનતા હોય કે તમે ભગવાનને માનતા હો, તો આ ખાસ સમજજો. આપણે તો સાચી શ્રદ્ધાંજલિ એને આપી કહેવાય. ભલે આપણે હું એમ કહું છું કે કોઈ પણ સાથે આપણે જોડાયેલા હોય, કોઈ પણ સાથે, કોઈ પણ સંસ્થા સાથે. અત્યારે તો સ્વામિનારાયણમાં ઘણી બધી સંસ્થાઓ, પોતાને પૂજાવા માટે તો ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી છે. એની નામ જ ન લેવાય ને એટલી બધી સંસ્થા થઈ છે. હું જ એક એમ સર્વશ્રેષ્ઠ, હું જ કાંઈક છું એમ, એટલે ઘણી બધી સંસ્થાઓ થઈ છે. પણ જે ભગવાન સ્થાપી ગયા અને ભગવાનમાં વચનમાં રહેવું હોય ને તો આપણે છે ને ભગવાન અમદાવાદ અને વડતાલ 2 ગાદી સ્થાપીને ગયા છે, અને ભગવાન આ 6 મંદિર બનાવીને ગયા છે. અને કોઈને આમ વધારે સંશય હોય ને તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી લંડનમાં, ત્યાં ઓરિજિનલ શિક્ષાપત્રી પડી છે, એક શબ્દ એમાં બદલો નથી. એ શિક્ષાપત્રી ત્યાં પડેલી છે. દર્શન કરવા જાજો ને ક્યારેક વાંચજો, એની ફી ભરો ને તો વાંચવાય મળે તમને. સાચું શું છે ને એ સમજાશે. અત્યારે ગાડરિયા પ્રવાન જેમ આપણે બધે દોડી છીએ ને, માથા આમ કૂટાવી છે, માથા કૂટાવી છે. આના દાખલા સામું જોજો. આને વન વિચરણ કર્યું હતું, આપણને સુખી કરવા માટે વન વિચરણ કર્યું હતું. આવા સંતો આપણને બરાડા નાખીને કહેતા હતા. એ શું કામે કહેતા હતા? પોતે તો ભગવાન એને ઓળખી લીધા હતા, પણ એ આપણા માટે કહેતા હતા કે તમે રસ્તો ભટકા ને તો ઉપર કાંઈ નહીં ચાલે, ઉપર કાંઈ નહીં ચાલે. એના શબ્દ એક જોજો, એના એક શબ્દ જોજો. તમને તમારું આમ હૃદય છે ને તમારું આમ ગદગદી જશે કે આપણા માટે કેટલી ચિંતા કરતા હતા. પોતે તો ભગવાનના ધામમાં વહી ગયા. આપણને બધાને મૂકીને આવા સંતો મળશે નહીં, ક્યારેય નહીં મળે. તમારી આસપાસ હોય ને આવું સાચું કહેવાવાળા સંતો તો એને સેવી લેજો. ગાડરિયા પ્રવાન જેમ દોડતા નહીં, ગાડરિયા પ્રવાન જેમ દોડતા નહીં. સત્યને પકડો, સત્યને પકડો. એવા તો ઘણા હશે કે એનામાં જોડશે. એવા ભગવાનમાં જોડે ને એને સાચા સંત કહેવાય. એવા થોડાક જ હશે,
પોતાના ક્યાંય ગુણગાન નહીં ગાતા હોય, પોતાની મૂર્તિ ક્યાંય નહીં મૂકતા હોય. એવડું મોટું મેમનગર ગુરુકુળ છે, ત્યાં ગમે ત્યાં અગ્નિ સંસ્કાર કરીને, સ્વામીના અગ્નિ સંસ્કાર કરીને ત્યાં સરસ મંદિરે બનાવી શકતા હતા ને. પણ સાચા સંતની નિશાની આ છે કે ગઢડાને ઘેલાને કાંઠે અગ્નિ સંસ્કાર જ્યાં બધા ના થાય ને ત્યાં કરજો. આ સાચા સંતની નિશાની એ તમે જોઈ લ્યો. અને જેને પૂજાવું હશે ને એ બધા તમે જોજો ને આમ ફેલ ફતુર કરતા હશે. હજી પાછો વળવાનો સમય છે. સત્યને પકડો, સત્યને. હજી તમને સત્ય આટલું છે. દાદા ખાચરે આખું ગઢડા આપી દીધું, આખું ગઢડા આપી દીધું. એક ભગવાન માટે વિચારો તો ખરા. ન્યા દર્શન કરવા જાઓ. આપણે બીજે માથા કૂટાવી, કારણ વગરના બીજે માથા કૂટાવી. સત્સંગી થઈને આટલું સમજવાની જરૂર છે. આ સામાન્ય નોલેજ છે, બીજું વધારે નથી સમજવાની જરૂર. ત્યારે આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. અને આવા સંતો વારે 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 નહીં મળે. એ તો એનું ભગવાનનું કરીને વહી ગયા, આપણને સાચો રાહ સીંધીને વહી ગયા. હવે આપણે ક્યાં દોડવું ને એ આપણી ઉપર છે. એટલે સત્યને પકડજો. 6 મંદિર ભગવાન બંધાવીને ગયા છે. એ સંતો એમાં જે રહેતા હોય એ બધાને મૂકો, પણ જે એમાં 6 મંદિરમાં ભગવાન પધરાવીને ગયા ને, તો પેલી આપણી યાત્રા એ 6 મંદિરની હોવી જોઈએ, એક સત્સંગી માટે. નહીં તો રોજ તો નવા કેટલાય આવશે ને પોતાની જય બોલાવશે, કેટલાય નવા નીકળશે, પોતે આરતી બદલી નાખશે, કંઠી બદલી નાખશે, ચાંદલા બદલી નાખશે. આવા રોજ નવા કેટલાય નીકળશે, કેટલાય રોજ નવા નીકળશે તમને ભ્રમિત કરવા અને તમારા ખીચા ખાલી કરવા. વિચારજો, આ વિચારવા જેવી વાત છે. ગોપાળાનંદ સ્વામી, વિચારો તો ખરા. હું હમણાં જ દર્શન કરવા ગઈ હતી, જ્યાં એને યોગ સાધ્યા. ત્યાં શિવજીનું મંદિર છે અને 400 પગથિયા ઉપર ગુફા છે, જે એને ભગવાન સાથે બધા યોગ સાધ્યા હતા ત્યારે. તો એ કોઈ દી પૂજાણા નથી. વિચારો તો ખરા. દુઃખ થાય આપણને જ્યારે આ બધા પોતે પૂજાવા માંડે ને, ત્યારે દુઃખ થાય કે તમને ભગવાન આ રસ્તો બતાવીને ગયા છે, તમે આ માટે ભગવાનના સંત થયા છો. એકવાર આમ ભગવાનને ન જોવે ને તો તાળવું ફાટી જાય. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તોય પોતે નથી પૂજાવ્યા કે હું ભગવાનને મને પૂજો, એવું નથી કીધું. એને આની જ લીલા ગાય છે ને આના જ ગુણગાન ગાયા છે. હવે તો સમજો. પોતાની લીલા કરવી હતી તો આ સ્વામી આપણને બધું 1 મહિનાથી કહીને ગયા. અને જે સાચા સંત હશે ને એ જોજો, છુપાવીને જ એકલા ભજન કરતા હશે. એ ક્યાંય આમ નીકળશે નહીં ફિલોસોફીમાં, ક્યાંય નહીં નીકળે. ઓળખજો આવા સંતોને. આની પાછળ પાગલ થાજો, આવા સંતો પાછળ. સત્ય છુપાઈને ભજન કરે છે, બહારથી નથી આવતા સંતો. હા, એ જ કહું છું ને કે આવા સંતો બહાર નથી નીકળતા. ભજન કરે આપણા માટે કરે છે, આપણને સમજાવવા માટે કરે છે. આજે 1 મહિનોથી એને ખબર હતી કે મારે આ લીલા સંકેલી લેવી છે, નહીંતર એ સાધુ થયા તો કેટલા વર્ષથી સાધુ થયા છે. કેમ કોઈ દિવસ આપણને બોલ્યા નહીં, કોઈનું કેમ ઊંચ નીચ ન બોલ્યા કોઈ દિવસ. આટલા ફાટા પડ્યા તો કેમ કોઈ દિવસ ન બોલ્યા. પણ એને ખબર હતી કે હવે મારે ભગવાનના ધામમાં જવું છે તો હું સાચો રસ્તો બતાવીને જાઉં. પછી રસ્તે ચાલવું ન ચાલવું એ આપણી મરજી છે. ચાલવું ન ચાલવું એ આપણી મરજી છે. સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય ને તો એ આજે હમણાં 1 મહિનોથી વીડિયા બહાર પાડતા હતા, એની ઉપર મનોમંથન કરજો. ગાડરિયા પ્રવાન જેમ દોડતા નહીં, ગાડરિયા પ્રવાન જેમ દોડતા નહીં. ખતર જગ્યાએ તમે માથા કૂટાવશો ને તો કાંઈ નહીં તમારું થાય. માથા કૂટાવો હોય ને તો આની પાસે કૂટાવાય. મારો અનુભવ કહે છું, મંદિરમાં જાઉં, સંસ્થામાં ન દોડું. ક્યારેય સંસ્થામાં ન દોડાવાય, ક્યારેય ન દોડાય. ગુરુ છે, ગુરુ તો સર્વશ્રેષ્ઠ. હાલો એ ગુરુ, પણ ગુરુનું સ્થાન ભગવાન પાસે ગુરુ જ હોય. ભગવાનનું સ્થાન ભગવાન જ હોય, ગુરુનું સ્થાન ગુરુ જ હોય.
ગુરુને આપણે માની એના વચને ઊભા રહી, પણ ભજવા જેવા અને દર્શન કરવા જેવા તો આપણે સત્સંગીઓ માટે તો આપણા માટે ભગવાન જ હોવા જોઈએ. આપણે પૂજામાં વિચારો, સંતોની પૂજા કરવા માંડ્યા. પૂજામાં આટલા નન સંતો થઈ ગયા, ક્યાંય તમને પૂજામાં કોઈ દી કોઈ નન સંતોના ફોટા જોયા હતા? કોઈ દી જોયા હતા? પૂજામાં ભગવાન હોવા જોઈએ, ભગવાન હોવા જોઈએ. તમે જે સંતને માનતા હોય એ તમારે ગુરુભાવ પ્રત્યે રાખી શકો, તમે મંદિરની બહાર ફોટો રાખી શકો, પણ પૂજામાં તો ભગવાન જ હોવા જોઈએ. ભગવાનની શિક્ષાપતિ વચનામૃત એ હોવા જોઈએ. આજે બધા આ ફાટા પાડી પાડી પોતાની રીતે વર્તાવું છે એટલે નય નવા બહાર પાડી દીધા, પુસ્તક ને શાસ્ત્રો ને બધું, પોતાના ફોટા ને બધું. એટલે તમે અહીંયા બધાને છેતરશો, અહીંયા બધાને છેતરશો, આને ઉપર નહીં છેતરી શકો. એને કેમેરા તો ઓનલાઈન જ છે. તમે તમારી કંપનીઓ ઊભી કરવા તમે કેટલા જીવ સાથે રમત કરો છો, તમે કેટલા જીવની સાથે રમત કરો છો, વિચારો તો ખરા તમારા નિજી સ્વાર્થ માટે. પાછા વળો, કોની ડોકમાં કંઠી હે જોજો. હરિસ્વરૂપ સ્વામી તો આપણને કહે બધાને એ સરસ સંદેશો આપીને ગયા છે. આજે 1 મહિનોથી કહેતા હતા આટલું વિચારજો, નહીતર આટલા દિવસ કોઈ દી કેમ ન બોલ્યા? એ તો બહુ બધા શાસ્ત્રને જાણકાર હતા, બધું જાણકાર હતા, રાત દિવસ ભજન કરવા વાળા હતા. આપણે શું એટલું જાણી છીએ? એટલું જાણવા વાળા હતા. એમાંય કાલે 2-4 કોમેન્ટ કરી હતી, મેં કાયદેસરની એની ઉપર FRI કરી દીધી છે, કાયદેસરની મેં અરજી આપી દીધી છે. એટલે મારામાં તો હે ને વિચારીને જ કોમેન્ટ કરવી. હું કાયદેથી જ પાઠ ભણાવવા વાળી છું. કોકે લખ્યું હતું કે આવા ધામમાં ગયા મરી ગયા એ જ સારું. તારા મા બાપને માન નાખ ને, તારા મા બાપ પાછળ આવું બોલજે. મારા મોઢાના ખુલ્લા શબ્દ જ આવશે, એટલું યાદ રાખો. હું તો જો આના માટે જીવું છું ને, સાતા સંતો માટે જ જીવું છું. એટલે મને કાંઈ બીક નહીં લાગે, મને જરાય સેમાય મોહ માયા છે જ નહીં. એટલે અહીંયા મને છેતરવા આવશો ને તો એ તો કોઈ દિવસ બનશે નહીં તમારે. એટલે મારામાં તો કોમેન્ટ જોઈ વિચારીને કરવી. આવા સાધુ, આવા સંતો ને આવા ભગવાન માટે મારું જીવન છે ને કુરબાન છે. કાલ મરતી હોય ને તો હું આજે મરું, પણ હું કાંઈ તમારું ખોટું તો સહન કરી જ નહીં લે. એક હજી ઓલો ઢોર ડૉક્ટર જેમ ફાવે એમ પુસ્તક ને જેમ ફાવે એમ લખસ. તારામાં તેવડ હોય ને તો એકવાર મારી સામે આવજે એટલે તને જવાબ આપું. તને બરાબરનો જવાબ આપું કેમ લખાય ને સ્વામિનારાયણ ભગવાન વિશે. તું પાછળથી તો હે ને કૂતરા ભસે, એમ કહું, પાછળથી કૂતરા ભસે. એ ઢોર ડૉક્ટરને કહું તું એકવાર માર પાસે આવજે, તાર લખવા એટલા પુસ્તક લખ. બહુ તેવડ હોય ને તો તું મારી સામે આવજે. મારે તારે શાસ્ત્રાર્થ નથી કરવો, દેહ ધનાધન જ કરવીશ. ભલે આના માટે હું ખપી જાતી, તને ખબર પડવી જોઈએ કે ભગવાન માટે કેમ લખાય નહીં. તને હું પાઠ તો ભણાવીશ જ, એકવાર મારી સામે આવીશ ને એટલે. આ તું જે માની પાછળથી લખ્યા રાખ. તું પાછળથી તાર જેટલું ભસવું હોય પૈસા રાખ, લખ્યા રાખ. તારા જેવા પાછળથી ભસે ને એનું કૂતરા માનું. અને તારા જેવાથી ધૂળ ઉડાડવાથી કઈ સ્વામિનારાયણ ભગવાન મટી નહીં જાય. ખરાબ કોમેન્ટ લખવા વાળાને મહારાજ સદબુદ્ધિ આપે. એને સદબુદ્ધિ આપે કે ન આપે, હું તો કાયદેથી પાઠ ભણાવું જ છું. મને ખબર છે આ મારો બાપ છે. આપણા બાપને આ જગતમાં આપણા બાપને કોક કંઈક કહી જાય તો આપણું કેટલું લોહી ઉકળે. તો આપણે એને છોડી છીએ? તો આ તો મારો બાપ છે, જે કહું ને એ મારું આ છે. એ તો આજે સહન નહીં કરું ને કાલે નહીં કરું, જે હોય તે. અને આના માટે મને મરવું પડશે ને તો પસંદ જ છે. અમે ઓમે જિંદગીથી બહુ કંટાળેલી જ બેઠેલી છું. એટલે આના માટે જ જીવું છું, સાતા સંતો માટે ને ભગવાન માટે ને ગરીબ લોકો માટે, બસ. શરમ વગરનો એ સંત શું હતા એ શું જાણે. આવા ન ખબર હોય ને, આવા ન ખબર હોય. આવા ખાઈ પીને ખાલી છે ને કોક ઉપર આંગળી ચીંધવા જીવન જીવતા હોય અને જિંદગી લીધી હોય જીવવા માટે. એના મા બાપના સંસ્કાર ઝળકતા હોય કોમેન્ટમાં.
આવા સંત ઉપર આંગળી ઉઠાડો ને તમારે નખો જ નીકળી જાય. ના ભાઈ, એવા વિચાર શું આપતો હોય? એના વિચાર આવતો હોય તો આવું લખે. મેં કરી દીધી છે FRI. કોઈ એ પાછળ એની કાંઈ ભાઈનું નામ હતું ને સોની લખેલું હતું, એટલે એ તો મેં કાયદેસર આપી જ દીધી મારા વકીલને. આવાને પાઠ ભણાવવા જ બેઠી હું. કોર્ટના ધક્કા ખાવા અને કોર્ટ પાછળ પૈસા બગાડવા મને જરાય બીક નથી. તમને પણ કાયદાનો પાઠ ભણાવું. તમે એક દિવસ તમે હે ને કાંઈ થાકી જવા જોઈએ કોર્ટના પગથિયા ખાઈ. એટલે જેવા સાથે એવી જ છું, એટલું યાદ રાખજો. એટલે જ્યાં તમારે જેની સાથે જે પ્રોબ્લેમ હોય ને ત્યાં લડવાનું. પણ મારામાં તો હે ને સ્વામિનારાયણ ભગવાનની કોમેન્ટ કે ભગવાન વિશે જેમ તેમ લખવા આવ્યા ને એટલે સમજી લેજો, હું કાયદેથી જ તમને પાઠ ભણાવીશ. મારો બાપ છે, હું મારા બાપનું જેમ તેમ નહીં સાંભળી લઉં, એટલું યાદ રાખજો. અને તમને કંઈક રાગ દેશ હોય કે કોઈ સંતો કોઈ વિશે બોલ્યા હોય તો તમારે ન્યા લડી લેવું. અમે બોલીને તેથી કહેવા આવજો. અમારા મન છે ને એટલું જ ખબર છે કે હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. જેને જે શ્રદ્ધા હોય ને એ નામે એ કંકોત્રી લખતા હોય ભગવાનની. જેને જે શ્રદ્ધા હોય, કોઈને માતાજીમાં હોય, કોઈને ભગવાનમાં હોય, કોઈને કોઈ પણ ભગવાનમાં હોય, તો એ એના નામે શ્રદ્ધા લખતા હોય. તમારે હજી સંપ્રદાય માટે ઘણું કામ કરવાનું છે, એટલે ગુસ્સે થઈને તમે હતાશ ન થતા. ના, આપણને દુઃખ થાય આમ, અને સામે આવે ને તો એને પરચો બતાવવું જ. પાછળથી તો કૂતરા બસે કે મારા ભગવાન માટે હું શું છું ને એ તમે એકવાર સામે આવીને બોલો ને, બક તમારી ભગવાનને ગાળું એકવાર સામે આવીને ગયો ને તો તમને કહું, તેથી પરચો ન બતાવું તો થઈ ગયું ને તમને. એમાં પછી ભલે હું વહી જતી હોય તો મને પસંદ જ છે. અને હજારો બહેનો આવી મારી સાથે છે જ, જે આના માટે કુરબાન થવું હોય ને મને એમ જ કે બેન એક ફોન કરજો. આખું ગ્રુપ જ છે મારી પાસે. એટલે લખવામાં મર્યાદા રાખવી. અને આપણે બધાને સમજવાનું ખૂબ જરૂર છે. તમને મારા શબ્દ સારા લાગે ખરાબ લાગે, કે રોજ નવા ફાટા પડશે, રોજ નવા સંત આવશે, રોજ નવી દીક્ષા લેશે, પોતાને પૂજાવશે, પણ એમાં ન ભરાતા. જો તમારે ભગવાન સ્વામિનારાયણના અસલ હોય ને તો એમાં ન ભરાતા. તમે અસલ હોય ને તો એમાં ન ભરાતા. આને પકડી રાખજો. આને વન વિચરણ કેવું કંઈ તમે જાઓ તો ખબર પડે. તમે કોઈક દીક વન વિચરણ કર્યું હોય ને યાત્રા કરો ને તો તમને ખબર પડે કે ભગવાને કેટલું કષ્ટ આપણા માટે વેઠ્યું છે. ત્યારે આપણે સુખી છીએ, ત્યારે એસી ઓફિસમાં બેઠા છીએ ને ગાડીઓ ફેરવી છીએ. બધા એમ કે સ્વામિનારાયણ સુખી કેમ છે આટલા બધા? એ આને તપ કર્યું એટલે સુખી છીએ. આપણે મારું ને તમારું તપનું કાંઈ નથી ખાતા. આને વન વિચરણ એટલું કર્યું, અખિલ બ્રહ્માંડનો નાયક હતો તો આપણા માટે કર્યું એ. અને એના વચન ક્યારે મિથ્યા થાય? એને કીધું તો ને મારો સત્સંગી હોય કોઈ દિવસ અંધન વસ્તે દુઃખી ન હોય, એટલે દુઃખી નથી આપણે. હજી તો કેટલાય એવા સંતો આવશે સ્વામિનારાયણમાં પોતે હાથમાં કંકુ બતાવશે ને એમ કે આમાં સ્વામિનારાયણ ભગવાન હાથમાં દેખાય. જો હાથમાં દેખાય તોય માનતા નહીં. ભલા થઈને ભગવાન કહીને ગયા એ ભલા થઈને માનતા નહીં. ભલે ને દેશ વિદેશોમાં ગમે ત્યાં મંદિર બનાવે પણ માનતા નહીં. ભગવાન કહીને ગયા છે ને એની લીલામાં રહેજો. પોતે બાંધીને ગયા છે મંદિર. અત્યારે તો નવા કેટલાય મંદિરો થશે. એ બધા દર્શન કરવા ભજન કરવા યોગ્ય જ હોય, પણ સાચો તો જો આપણે કલ્યાણ જોતો હોય તો આ 6 મંદિરને વરીને રહેવું જ પડે. એમાં તમે થાપ ખાધી એટલે કેટલાય ફોગટ ફેરા જન્મ લેવાનો જ છે. એટલે છે ને સ્વામી આ 1 મહિનોથી બરાડા નાખીને એટલા કહેતા હતા કે એને પોતાની લીલા સંકેલીને ભગવાને એને કીધું તું હું તને લેવા આવીશ, એટલે એ બોલીને ગયા છે. હવે વહી ગયા, હવે મગાવો માફી. તમને સાચું કહીને ગયા એટલે પતતું નહોતું, ત્યારે માફી મગાવો ને વીડિયા પાછા લ્યો ને આમ કરો ને તેમ કરો ને બહુ નાટક આદરા હતા. એ તો બધી લીલા કરીને ભગવાનના ચરણમાં ભગવાનની સેવામાં બેસી ગયા. બેન જમવાનો કેટલો ખર્ચ થાય? અમારી દીકરીઓને જમાડવી છે. તમારે જે જમાડવું હોય તે. હમણાં તો આ 6 દીકરીઓ જ છે.
હમણાં તો 6 દીકરીઓ છે, બધી દીકરીઓને વેકેશન કરવા મોકલી છે. કોઈને મમ્મી છે, પપ્પા છે ત્યાં, જેનું કોઈ નથી એ દીકરીઓ અહીંયા છે. નન સંતો કેવા આજે સ્પેશિયલ બસ આ મારે હરિસ્વરૂપ સ્વામીને આ શ્રદ્ધાંજલિ મારા વાત થકી જ મારે શ્રદ્ધાંજલિ આપવી છે, કે બધાને હે ને જગાડીને શ્રદ્ધાંજલિ આપવી છે, કે એ આપણને આજે 1 મહિનોથી કેટલું સરસ બધું કહેતા હતા, સત્ય કહેતા હતા. ઘણી સંસ્થાને પૈચું નથી, એ ઘણાને નથી પૈચું, પણ તમને પૈચું ન પૈચું એનો કોઈ મતલબ નથી, પણ એ સત્ય કીધું છે એ સત્ય જ છે. સૂરજ સામે ધૂળ ઉડાડો ને તો સૂરજ કોઈ દી ઝાંખો ન પડે, તો એ સત્ય જ કહીને ગયા. તો આટલા વર્ષથી સંત હતા, કેમ કંઈ કીધું નહીં, કેમ કોઈ દિવસ નહોતું કીધું? ખાલી આટલું વિચારો ને તોય તમને ખબર પડી જશે કે એને પોતાની લીલા સંકેલી અને ભગવાન પાસે જવું હતું, ભગવાન એને લેવા આવવાના હતા. એટલે 1 મહિનોથી આપણને કેટલું બધું જ્ઞાન આપતા ગયા. ઘણાને એવું થતું હશે કે સ્વામીએ આ સંસ્થાનો દ્રોહ કર્યો, આ સંસ્થાનો દ્રોહ કર્યો, આનો દ્રોહ કર્યો. એ ભાઈ કોઈનો દ્રોહ નથી કર્યો, સાચું કહીને ગયા છે, સાચું કીધું છે ડંકાની ચોટ ઉપર. સાચા સંત હોય ને સાચું જ કહે, એને મીઠી મીઠી ન આવડે, કેમ કે એને ભગવાનને વાલા બનવું હોય, કોઈ સંસ્થાને વાલું ન બનવું હોય. સ્વામીએ છેલ્લી કથા કરી મૂળ સંપ્રદાયની પોષણ. હા, એ સાચું જ કહીને ગયા ને, પણ એની લીલા સંકેલવી હતી. આટલું વિચારો ને કે એ સાધુ તો કેટલા વર્ષથી થયા, કેટલા વર્ષથી સાધુ થયા ને, તો કેમ કોઈ દિવસ કાંઈ ન કીધું? કેમ કોઈ દિવસ બોલ્યા નહીં? મૌન થઈ જતા, પોતાને દુઃખ લાગતું તો મૌન થઈ જતા ને, જાજુ ભજન કરતા. આ 1 મહિનામાં જ કેમ બધું કીધું? કેમ કે એને એની લીલા સંકેલવી હતી ને ભગવાને એને પ્રેરણા કરી હતી કે તું આ સત્ય કહી દે, પછી આપણે આપણા ધામમાં લઈ જવા છે. આ સામાન્ય નોલેજ છે, આટલું વિચારજો. જો તમને ભગવાને નોલેજ આપ્યું હોય ને તો વિચારજો. બધાને જેમ ગાડરિયા પ્રવાન જેમ ન વિચારતા ને એવી રીતના દોડતા નહીં, ખાલી આટલું વિચારજો. આટલું વિચારશો ને તોય ખબર પડી જશે આ સંતનો મહિમા, કે કેવા સંત હતા. એમ ભગવાન સાથે વાતો કરતા ને એવા સંત હતા. એને ખબર હતી કે 1 મહિનામાં આપણે જવાનું છે, તો મૂળ સંપ્રદાયની ભગવાને કીધું કે જે હું મૂળ સ્થાપીને ગયો ને એની તું કથા કર, એની વાત કર, બધા જીવ સુધી પહોંચે. મેમનગરમાં હું રહું છું ને મેમનગરથી સ્વામીનું આચરણ જોઈ છું. સ્વામી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. જ્યારે નન સંતો હતા ને ભગવાન વખતના, કે સત્ય ભગવાનમાં જોડતા, એ આ સ્વામી હતા. હવે તો આવા સ્વામી થતા બહુ વાર લાગશે. હવે આવા સંતો છે ને 5-6 જ વધેલા છે, ઝાઝા નથી વધેલા. જે ભજન કરે છે ને બહાર નીકળતાય નથી, તમને મને આમ દેખાતાય નથી. આવા સંતો જ્યાં હોય ને ત્યાં સેવી લેજો, પાછા નહીં મળે, પાછા નહીં મળે. 1 મહિનો છે ને આપણને બધું સત્ય કહીને ગયા, સત્ય કહીને ગયા, અરીસો બતાવીને ગયા, અરીસો બતાવીને ગયા કે હજી તો આવા કેટલાય સ્વામિનારાયણના સંપ્રદાયના ફાટા થશે ને, કેટલાય સંતો નવા ઊભા થશે ને, કેટલાય પોતાને પૂજાવશે. પણ તમે મૂળને વળગીને રહેજો, તમે મૂળને વળગીને રહેજો. કહીને ગયા, વિચારો. એને જાવું હતું ને એટલે આ બધી લીલા કરીને ગયા. ખાલી આટલું વિચારીને તોય સામાન્ય નોલેજ, આટલું વિચારીને તોય સમજાઈ જાય કે એને ભગવાને કેટલી પ્રેરણા કરી છે આ બધું કહેવા માટે. એટલે હું તો આજે શ્રદ્ધાંજલિ આ વાત થકી જ આપું છું. જ્યારે આ સમાચાર મળ્યા એના ખાસ હરિભક્ત હજી મને આગલે દિવસે કહી ગયા, હજી એના ખાસ હરિભક્ત આમ નજીકના આગલે જ દિવસે મારા આશ્રમમાં એવા દીકરીઓને પ્રસાદ આપ્યો. એ કે હું આ રસ્તામાં જ વિચારતો હતો કે બેનને મળવા જવું છે ને બેન સાથે વાત કરવા જવું ને મારે જમાડવી છે દીકરીઓને. એ કે મેં સંકલ્પ કર્યો ને દીકરીઓને જમાડવાનો, તા એ કે મારે એક ઓર્ડર આવી ગયો બિઝનેસમાં, દીકરીઓને જમાડવાનું. હજી મેં સંકલ્પ કર્યો ને તા મને ફોન આવી ગયો, તરત જ મને પેમેન્ટ આવી ગયું. કે એટલે કે તમે મળી જાવ તો સારું, એવી ભાવનાથી કે મેં અડધો કલાક પહેલાં જ કે હજી વિચારતો તા અહીંયા આવ્યા તો મને મળ્યા. મને કે બેન સ્વામીએ અન્ન છોડી દીધું છે અને ભગવાન બસ ભગવાનનું ભજન જ કરવું કરે છે એમ, તો તમે ભગવાનને પ્રાર્થના કરો કાંઈક. મેં કીધું આપણે તો ભગવાનને પ્રાર્થના કરી, પણ એ ભગવાન સાથે પોતે જ વાતું કરે છે, એટલે જે લીલા કરતા હશે ને એમાં પ્રભુ રહીને જ કરાવતા હશે. હજી મારે આગલે દિવસે ભાઈ સાથે વાત થઈ અને અહીંયા આપણને દીકરીઓને જમાડીને ગયા અને બીજે દિવસે તો મને હજી તો 4:30 થયા ને, તરત જ 4:30 ને કંઈક 4:45 થયા હતા તો મને મેસેજ આવ્યો કે સ્વામી ધામમાં ગયા. તો મન તો આમ મારથી તો આંસુડા જ ન રોકાણા. ભગવાન પાસે બેસી ગઈ, 1 કલાક ભગવાન પાસે બેસી ગઈ. મેં કીધું આ શું કર્યું, અહીંયા ખૂબ જરૂર હતી, આવા સંતોની ખૂબ જરૂર હતી.
એના બદલે અમને લઈ ગયા હોત તો અમારું એ કાંઈ કામ નહોતું. ત્યારે ભગવાન પાસે આમ બહુ રોડાઈ ગયો, આમ હૃદય માનવા જ તૈયાર નહોતું. કેમ કે આવા સંતો જાય ને બહુ 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 સત્સંગને ખોટ કહેવાય, બહુ ખોટ કહેવાય. કે સત્ય કોણ સમજાવશે, ટકોરા મારીને કોણ કહેશે? જે મીઠું મીઠું બોલશે ને એ તો પોતાનામાં જોડવા બોલશે. આ મોક્ષની વાત છે. આપણે કેટલા જન્મથી આ ફોગટ ફેરો ફરીને આવી છીએ, કેટલા જન્મથી કેટલી માં કરી, કેટલા બાપ કર્યા, પશુમાં જન્મ લીધો, કેટલા કેટલા જન્મ લઈને આપણે આવ્યા છીએ, કેટલા જન્મ લઈને આવ્યા છીએ. પણ આવું સત્ય સમજાવવા વાળા હે ને કોક જ હશે, કોક જ હશે. ભગવાનમાં પ્રેમ કરો એવું એવું સમજાવવા વાળા થોડાક જ હશે. પછી કોઈ પણ સંપ્રદાયના હશે, થોડાક જ હશે. નહીતર બધા એ જ હશે, મારામાં જોડાવ, મારામાં જોડાવ, મને આપો, મારામાં જોડાવ, મને આપો. પેટ જ નથી ભરાતા. ખબર નહીં ઉપર કેમ લઈ જવાનું ભેગું હોય ને એટલે કોઈના પેટ જ નથી ભરાતા. સાચું ને ખોટું, સાચું ને ખોટું કરી 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 અને ભગવાનને તો આમ એક સાઈડ કરી નાખ્યા છે. પોતાને પૂજાવો, પોતાને પૂજાવો. શરમ કરો, શરમ કરો, પાછા વળો. ભજવા જેવા એક ભગવાન છે. સંતો તો ખાલી તમને રસ્તો બતાવે. આપણે એને પ્રેમ કરવા માંડી છે. સ્વામી 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 કરીને પાછળ આમ ગાંડા થઈ જઈએ. પેલા સ્વામી મોક્ષ નહીં કરે, આ કરશે. થોડાક પાછા વળો, પાછા વળો. આપણને કહીને ગયા, સ્વામી એની લીલા સંકેલીને વહી ગયા. આપણને બધું કહીને ગયા, કેટલું બધું 1 મહિનામાં તો એને કેટલું કહી દીધું. હવે કોઈ આપણા ન માનીને તો આપણા જેવો કોઈ મૂર્ખ નહીં. હું સ્વામિનારાયણનો, સ્વામિનારાયણનો. તમે સ્વામિનારાયણના તો સત્ય તો માનો, સત્ય માનો. તમે આ 6 મંદિરે કોઈ દી ડગલા ન માંડો ને તમારામાં બધાને પૂજાવો ને પછી એમ કે સ્વામિનારાયણનો. હું સ્વામિનારાયણના, હું સ્વામિનારાયણના. ભગવાન પોતે મંદિર બાંધીને ગયા, મંદિર પોતે બાંધીને ગયા. અક્ષર ઓરડીમાં કેટલા સંતો એના દર્શન કરે, ભગવાનને થાળ જમાડતા, દાદા ખાચરના ઓરડામાં, લાડુબા, જીવુબા, ઈ લીંબ તરવું, એમને બધું છે. જોવો તો ખરા. અને પછી આપણે ક્યાં માથા કૂટવા જઈએ, ક્યાં માથા કૂટવા જઈએ. આ તો આપણને અરીસા જેવું બતાવીને વહી ગયા. 1 મહિનામાં આપણને અરીસા જેવું બતાવીને વહી ગયા. એ એટલે બતાવ્યું ભગવાને છે ને કીધું કે 1 મહિનામાં હવે તને લઈ જવાના છે, એટલે તું આ બોલવા માંડ. દુનિયાને જે કેવું હોય કહેશે, તારી પાસે માફી મગાવશે અને તારી પાસે છે ને એમાંય કહેશે કે આ વિડિયા ડિલેટ કરો ને આમ કરો ને. નહીતર કેમ આટલું વિચારો ને તોય તમને એની સર્વપણી સાધુતા સમજાઈ જશે કે આટલા વર્ષથી સાધુ થયા હતા, કેમ કોઈ દી ન બોલ્યા, કેમ કોઈ દી ન બોલ્યા સત્ય. આ સત્ય 1 મહિનાથી જ કેમ બોલતા હતા? કેમ કે એને એની લીલા સંકેલવી હતી. હવે ભગવાનને જરૂર હશે ત્યાં ભગવાનની સેવામાં, તો ભગવાન એના ધામમાં તેડી ગયા. અને આજે ભગવાન તેડવા આવે છે. કેટલા એવા હરિભક્તોને તેડવા આવે છે, કેટલા હરિભક્તોને તેડવા આવે છે. તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. અને તમે આના સિવાય કે માથું ન કૂટાયું હોય ને તો તેડવા આવે જ. ભલે તમે ગમે એવા પાપી જીવ હોય ને તોય આવે. તમે એકનો આશરો રાખીને બેઠા હોય ને એટલે આવે. પછી તમે માતાજીને માનતા હોય ને તો તમારા માતાજી એ આવે. પણ તમે શિવને માનતા હોય તો શિવ ભગવાને આવે, રામને માનતા હોય તો રામ ભગવાન આવે, કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ આવે, સ્વામિનારાયણ માનતા હોય સ્વામિનારાયણ ભગવાન આવે, રામદેવ પીર દાદાને માનતા હોય તો એ આવે. પણ તમે એકને જ પકડાનો. આ તો ઘડીક દુઃખ આવે તો વાં દારા ધોવરાવા જાય, ઘડીક વાં જાય, ઘડીક વાં જાય, એકેય છેલ્લે હાથ ન પકડે. ઓલા કે મારે શું, ઓલા કે મારે શું, ઓલા કે મારે શું. જેને પકડો ને એકને પકડો. ભગવાન બધા શ્રેષ્ઠ જ છે, પણ તમે એકને પકડો. ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે માનતા હોય ને એને તો ખાસ 2 હાથ જોડીને કહું, તમને આની ડોળકમાં કંઠી પહેરી હોય ને તમે આને જ પકડો, આને જ પકડો. મોક્ષ તો આના હાથમાં છે, કોઈ સાધુના હાથમાં નથી. એ સાધુ તો છે ને આપણને આના સુધી જોડે, આના સુધી જોડે, આના સુધી જોડે ને એ સાધુ કહેવાય. આટલું યાદ રાખજો. હું આશાબેન છું તો હું મારી જય બોલાવું ને તો મને છે ને ભગવાન જિંદગીમાં માફ ન કરે. મારે જય કોઈની બોલાવીને તો આની જ બોલાવાય કે તમે ભગવાનની જય બોલો, મારી જય નહીં, મારી જય નહીં. મને પૂજો નહીં, આને પૂજો.
આ આટલું સમજવાની ખાલી જરૂર છે. ગાડરિયા પ્રવાન જેમ આપણને કોઈક 2 બટકા રોટલા આપે ને તો ત્યાં ન તોડી જવાય. શીરા હાટું સાધુ થવા ક્યારેય ન જવાય. સત્યને પકડજો, સત્યને પકડજો હંમેશા. તમને કડવા લાગશે મારા શબ્દ, મને બીક નથી હો. તમે સ્વામિનારાયણના કોઈ પણ વાળાના હોય, તમે મને ન દાન દો તો મને દાન માટે પડી નથી કે મારી સંસ્થા કેમ હાલશે ને મારી સંસ્થા તો આના ભરોસે ચાલે છે. એટલે સત્ય તો હું છે ને બોલીશ જ, તમને જે લાગતું હોય. મારે તો આ શબ્દ થકી જ મારે શ્રદ્ધાંજલિ આપવી હતી. આજે બે દિવસથી મારે વાત કરવી હતી. બધી આમ અંદરથી ભરાઈ ગઈ હતી, આખી ભરાઈ ગઈ હતી. મેં કીધું મારે છે ને લોકો સુધી મારે વિડીયો દ્વારા બધાને, મારે કોઈને શબ્દ સારા લાગે ખરાબ લાગે પણ મારે છે ને આ રીતે જ શ્રદ્ધાંજલિ આપવી છે. હું દીકરીઓને જમાડીશ, એની પાછળ સેવામાંથી થાય એટલે આવા સંત પાછળ તો કરીશ જ, પણ મારે તો છે ને શ્રદ્ધાંજલિ આ શબ્દ થકી જ આપવી હતી કે 1 મહિનાથી આપણને છે ને જાગૃત કરતા હતા. 1 મહિનાથી જાગૃત કરતા હતા આપણને કે મૂળને પકડજો, મૂળને પકડજો, મૂળથી દૂર ન જાતા, મૂળથી દૂર ન જાતા. એના તમે કાલે અગ્નિ સંસ્કાર જોવો ને તો તમને એમ લાગે કે સાચા સંતની નિશાની જ આ છે. પોતે કીધું જ હોય ને કે ગેલાને કાંઠે મારા અગ્નિ સંસ્કાર કરજો. કેમ ન કીધું કે આવડું મોટું કરોડો રૂપિયાનું મેમનગર ગુરુકુળ છે, એને ખબર હતી કે હું કહીશ એવું મારી પાછળ કરશે. પણ સાચા સંત હોય ને ક્યારેય ફિલોસોફીમાં માનતા નથી, એ ક્યારેય પૂજાવા માનતા નથી. એ પૂજાવામાં માને ભગવાનને, બસ કે ભગવાનને પૂજો. પૂજવા જેવા ભજવા જેવા એક આ છે, એને ભજો. ભજ ગોવિંદમ, વંદુના પાઠ, કેવું બધું સરસ શીખવાડીને ગયા. શીખજો આમાંથી. જો તમે સાચા સત્સંગી બનવા માંગતા હોય ને તો આમાંથી ઘણું બધું તમે લેજો. એના શબ્દ ઉપરથી ઘણું બધું લેજો. આપણે રસ્તો ભટકા હોય ને તો રસ્તો ભટકીને આપણને જ્યારે સાચું જ્ઞાન થાય ને ત્યારે પાછા વળી જવાય. અંત્ય પ્રકરણમાં પાપ છે પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. વચનામૃત ગઢડા અંત્યનું 17મું. એ જ ને હું તેમ કહું, તમે ભણ્યા ન હોય, તમે વચનામૃત ન વાંચતા હોય, શિક્ષાપત્રી ન વાંચતા હોય, તમે કાંઈ સમજણ ન હોય, કાંઈ નહીં, તમે આને ભજો બસ. સ્વામિનારાયણ આ મોક્ષ કરતા આ છે. નો ધોળો નહીં, ગાંડાની જેમ ધોળો નહીં. દેશ વિદેશમાં મંદિરો બનાવશે, હજી તો કેટલુંય થશે. નૈત નવા કહું છું ને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં નૈત નવા સાધુ થશે ને નૈત નવા આવીને ઊભા રહેશે. હું ભગવાન એમ. આ કંઠી ખોટી, આ ચાંદલો ખોટો, આરતી ખોટી, આ બધું આ નવું તૂત કેટલું નીકળશે. તો જ્યારે મુક્તાનંદ સ્વામીએ પહેલી આરતી ઉતારી ને ત્યારે ભગવાન હાજર જ હતા. તો ભગવાન કહી દે કે આ આરતી બદલો, આ આરતી બદલો, આ આરતી નહીં ચાલે, એવું ભગવાન કહે. આપણે બહુ જ્ઞાનના પૂછડા થઈ ગયા છીએ ને તો ત્યારે જ ભગવાને રોક્યા હોત. ખાલી આટલું વિચારીને તોય આની સર્વ ખબર કે આ બદલવા કોઈ સમર્થ નથી. ગમે એટલા તમે આમ વેદાંત આચાર્ય થઈ જાઓ ને, ભગવાન સાથે વાતું કરતા થઈ જાઓ ને, તોય તમે બદલવા કોઈ અધિકાર છે જ નહીં. તમે કાંઈ બદલી ન શકો ભગવાનની કંઠી કે કાંઈ પણ, કે ચાંદલો કે આરતી કાંઈ ન બદલી શકી. હજી પાછા વળો, હજી પાછા વળજો. ભૂલ થાય, બધાથી ભૂલ થાય, પણ પ્રેમ કરો આને. આ જે શીખવાડીને આ જે આપણે સુખી છીએ ને, આમ બધે મંદિરો દેશ વિદેશમાં બનાવી છે ને, આને લઈને બનાવી છે. એ આના થકી બધું થાય છે. હું કાલે વાર એમ કહું કે મારા થકી પાપડે ન ભાંગે. કોઈ એવા બીજા સંતો થકી પાપડે ન ભાંગે. એ આની લીલાથી બધું થાય છે. એ આ વસે ને ત્યારે બધું થતું હોય છે. એટલે હંમેશા શ્રેષ્ઠ આપવો હોય ને તો આને આપો, આને આપો. હું થઈને ન પૂજાવો, હું થઈને ન પૂજાવો. જોજો તો ખરા, સ્વામિનારાયણનું નામ પાંદડે પાંદડે લેવાશે, પાંદડે પાંદડે લેવાશે અને પાંદડે પાંદડે થશે. એ તો ભગવાનના શબ્દ ક્યારે મિથ્યા જાતા નથી. એક સંતો પાછળ લાખો લોકો ફરતા હશે ને એવું ભગવાન કહીને ગયા છે. પણ એમાંય ભગવાનમાં પ્રેમ કરવાનો. ભલે સંત આપણને સાચો રસ્તો બતાવે, એ દર્શન કરવા તુલ્ય છે,
બસ એને એ સાચો રસ્તો બતાવવા તુલ્ય છે. પણ પૂજાવા તો ભગવાન જ પૂજાવા જેવા છે, એમાં તો ભગવાન જ પૂજાવા જેવા છે. પછી પોતાને અત્યારે પૂજાવતા હોય તો મને કાંઈ વાંધો નથી, હજી 5-6 મંદિર કરીને તમે પૂજાવજો. અમે ભગવાનને એમ કહી તમે ખોટું કરતા ને તો તમને ભગવાન વધારે શક્તિ આપે ને તમારા રાયના લેખા ઉપર લેવાય. અમે ભગવાનને એવી પ્રાર્થના કરી તમે તાર પૂજાજો, મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જે મુમુક્ષ જીવ છે ને, જે બિચારો ભૈણા ગયણા વગરનો છે ને, એને જાગૃત કરવા માટે હું તો જો આ મારા શબ્દનો ઉપયોગ કરું છું. ખાલી સ્વામિનારાયણનો નામ ઉપયોગ કરીને બધે એની દુકાનો ચલાવે છે 100%. પણ એ દુકાનોમાં છે ને આપણે ચેતવાની જરૂર છે, આપણે એમાં ચેતવાની જરૂર છે. ભલે ને આપણને ગમે એવું સમજાવે, વિચારવાનું તો આપણા મગજથી છે ને, વિચારવાનું તો આપણા મગજથી છે ને કે આપણે ક્યાં જવું ને શું કરવું. એમ ગાડરિયા પ્રવાન જેમ ન દોડવું. આ હું તો એમ કહું ઘણી જગ્યાએ મૂળને ભૂલી અને પોતાની બધી સંસ્થાઓ ઊભી કરી હોય. કેટલી બધી કરી છે ને, સ્વામિનારાયણમાં તો કેટલા ફાટા થયા છે, કેટલા પોતાની સંસ્થા ઊભી કરી છે. તો હાલો ઠીક છે, તમે કરી છે, એક જીવને ભગવાન ઓળખાવો છો, સારી વાત છે, અમે રાજી છીએ. પણ તમે ભાઈઓ અને કંઠી સંતો હોય તો ભાઈઓને કંઠી પહેરાવે, ભાઈઓને કંઠી પહેરાવે, ગુરુ મંત્ર આપે. બહેનોને કોણ આપે? એનું તો કલ્યાણ કરી લેશે. તો તમારે તો ગુરુ મંત્ર લેવા કા વડતાલ ને કા અમદાવાદ જ જવું પડે ને. આટલું વિચારો, આટલું નોલેજ વિચારો ને તોય ખબર પડી જશે. અને ગુરુ મંત્ર તો લેવો જ પડે ગાદીવાળા પાસે. આ બધા નિયમ બાંધીને ગયા છે ભગવાન. પછી આપણે એને એક બાજુ ગૌણ કરી દઈ અને હું આ વાળાની કંઠી પહેરી લઈને પછી એની વાંક પાગલની જેમ દોડી તો આ ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. આ વન વિચરણ આટલા માટે નહોતું કર્યું આને. એના પગ એટલા માટે ભગવાને નહોતા ઘસ્યા, આપણને સુખી કરવા માટે ઘસ્યા હતા. અને આપણે એને ઓળખાવે કે મને જીવ બધે જગ્યાએ ઓળખાવે. સ્વામિનારાયણ વિચારો તો ખરા કે બધે ઓળખાવે. સ્વામી એવા નારાયણ વિચારો તો ખરા કે મને ઓળખાવે બધે. એટલા માટે વન વિચરણ કર્યું હતું. આ તો આપણને ઓળખાવા માંડ્યા છીએ ને આપણે ચાલુ થઈ ગયા છીએ. હવે આમાંથી છે ને શીખજો. અને આ એક મહિનોથી જે બરાડા પાડીને ગયા હતા ને એમાં થોડુંક મનોમંથન કરજો. મેં તો બહુ મનોમંથન કર્યું છે. મેં બહુ બધી એક્ઝામો આપેલી છે. પણ મને જ્યારે સત્ય સમજાણું ને ત્યારે મેં છે ને એક ભગવાનની જ મૂર્તિ રાખી. હું નહીંતર મેં છે ને BAPSમાં એક્ઝામ આપેલી છે. હું નાની હતી ને ત્યારે એમાંય મેં એક્ઝામો આપેલી છે. બાલિકા મંડળને ચાલતું હોય મેં બધે એક્ઝામો આપેલી છે. એમાંય પહેલો, બીજો, ત્રીજા ને એમ જ નંબર આવેલા છે. મારી પાસે હજી સર્ટિફિકેટ છે. પણ જ્યારે સત્ય સમજાણું ને ત્યારે બધું બંધ. એક ભગવાન બસ. ઘણી બધી એવી સંસ્થામાં મેં એક્ઝામો આપી છે. તમે તાર ઓળખાવો. હું એમ કહું છું અમે રાજી છીએ. તમે જેટલી સંસ્થા બહાર પાડશો ને એમાં ભગવાનને ઓળખાવો. તમે ન ઓળખાવો, બસ અમે રાજી છીએ. તો જ જાજા લોકો સુધી ભગવાન ઓળખાશે. પણ મૂળને ભૂલીને તમે પોતાને પૂજાવો છો ને પાછા વળો, ભગવાન રાજી નહીં થાય. એને તો સ્વામીને તો હરિસ્વરૂપ સ્વામીને તો લીલા સંકેલવી હતી. તે 1 મહિના માટે બોલી દીધું, બધું બોલી દીધું. અને જેને પેટ દુખ્યા હોય ને એને વાંધો નથી. તમને દુખ્યા હોય તોય વાંધો નથી. એ તો સત્ય કીધું છે ને એ સત્ય છે જ. તમને પેટ દુખ્યા હોય તો એ તમારો પ્રોબ્લેમ છે. સત્ય પચાવવું ન પચાવવું એ તમારો પ્રોબ્લેમ છે. પણ એને ભગવાને 1 મહિનામાં એને લીલા સંકેલવી હતી. ભગવાને બધું કહી દીધું હતું કે હું તને લેવા આવીશ. એટલે 1 મહિના માટે બધું બોલીને ગયા. નહીંતર આટલા ટાઈમ કેમ ન બોલ્યા? મારો આ એક જ આ સામાન્ય નોલેજ છે. તમે આટલું વિચારશો ને તોય તમને એમની સાધુતા ઓળખાઈ જશે. શિક્ષાપત્રી પણ બદલે હે, શરમ ન થાવતી. પણ એ ભલે ને બદલે, આપણે બદલવાની જરૂર છે. એ 17 પુસ્તક બદલે ને, 17 તિલક ચાંદલા બદલે ને, 17 આરતી બદલે ને, ભલે ને બદલે. આપણને શું વાંધો? આપણે રાજી થવાનું. સારું, ભગવાન ઓળખાવશે ને. આપણે ક્યાં દોડવું ને આપણે ન બદલાવીને આપણા ડોકમાંથી કંઠી ન કાઢવીને આપણે વિચારવાનું છે. એ આપણે વિચારવાનું છે.
આપણે ગાડરિયા પ્રવાહની જેમ નથી દોડવાનું, કોઈ બદલી નાખે ત્યાં. આપણે વિચારવાનું છે ને, આપણે આ 6 મંદિર ભગવાન સ્થાપીને ગયા ને એને વરીને રહેવાનું છે. ગઢડા ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, જુનાગઢ રાધારમણ દેવ પધરાવ્યા, ધોલેરા મદન મોહન મહારાજ પધરાવ્યા, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, અમદાવાદ નરનારાયણ દેવ પધરાવ્યા, ભુજય નરનારાયણ દેવ પધરાવ્યા. બીજા ભલે મંદિર બનાવ્યા હોય, પણ મને આસ્થા તો છે ને આ ભગવાને પધરાવ્યા ને એ દેવમાં જ હોવી જોઈએ. પછી તો હજી તો કરોડો પધરાવશે ને હજારો આવશે ભગવાન થઈને પૂજાવા માટે. પણ આપણે એ ભલે ને આપણે એ ગમે એટલી સંસ્થાઓ બનાવે, ગમે એટલા દોડા કરે ને ગમે એટલા લોકો ભેગા કરે, આપણે રાજી થવાનું. તમ તારે કરો, તમારા કર્મ તમે ભોગવશો. પણ આપણે શું કરવું ને એના માટે હું લાઈવ છું કે આપણે ચેતવાની જરૂર છે. બસ તમને જેને મારા શબ્દ ખરાબ લાગતા હોય એને તમને ગાયડું દઈ શકો છો, મારા પાપ ધોવાશે. હું રાજી છું, તમે ગાળું દો ને એમાં હું રાજી છું. પણ મારી તો શ્રદ્ધાંજલિ છે ને સ્વામીને આ રીતના છે બસ કે સવારે પ્રાર્થના કરી ને અત્યારે પ્રાર્થના કરું કે આ તમે જે 1 મહિનામાં અમને રસ્તો બતાવીને ગયા છે, બહુ આમ સરસ બતાવીને ગયા છો, બહુ સરસ બતાવીને ગયા છો. અમને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે 1 મહિનામાં તમે બધી લીલા કરી અને અમને ભગવાનમાં પ્રેમ તો હતો પણ વધારે પ્રેમ કરાવીને ગયા ને. એટલે આવા સંતોને ભગવાનને કહી કે તમારા ચરણમાં રાખજો ને અમને જ્યાં અમે રસ્તો ભટકીને ત્યાં અમારી આંખ ખોલજો, અમારી આંખ ખોલજો, બસ અમારી ભેગા રહેજો. સ્વામીએ લીલા સંકેલી, પણ લીલા કરવાવાળાની લીલાઓ ક્યારે પૂરી થશે ભગવાન જાણે. એની થાય કે ન થાય, એની લીલા પૂરી થાય કે ન થાય, પણ આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે જાગૃત થવાની જરૂર છે. બસ જેને જ્યાં જવું હોય ત્યાં જવા દો. કરોડોના નહીં, અબજોના મંદિર કરો ને અબજો લોકો ભેગા કરો ને જે કરે એ. પણ આપણે છે ને આપણો રસ્તો ન ભટકાય નહીં, જોજો. હરીશ્વર સ્વામીના ઉપાસનાના વિડીયો આવેલા પાછા અપલોડ કરવા જોઈએ. હા, એ પાછા અપલોડ કરી જ દેવાય. હવે કેમ ભાઈ માફી મગાવશો? અને સાચા સંતોને લીલા કરીને જવું હોય ને એટલે જ જાગ્રત કરીને ગયા હોય ને ભગવાને એને આદેશ કર્યો હોય. નહીંતર સાધુ તો આટલા વર્ષથી થયા હતા, કેમ કોઈ દિવસ કોઈનો રાગ દેશ ન લીધો? અને ઘણા વાળી ફિલોસોફીવાળા હોય ને, મેં કોમેન્ટો વાંચી હતી ઘણાની કે કોકનો દ્રોહ કરે એટલે ભગવાન એને એના ધામનું સુખ ન આપે. તું ત્યાં મોટો સર્ટિફિકેટ આપવાવાળો ધામનું સુખ ન આપે. એ તો ધામમાં જ ગયા છે ને, ભગવાનના ચરણમાં જ બેઠા છે. અમારા જેવા કરોડો લોકોના હૃદયમાં છે ને એ આમ પાવર છે. દ્રોહ કોઈનો નથી કર્યો, જાગ્રત કર્યા છે. અને ભગવાને કીધું જ છે કે કાયરની જેમ બેસવું નહીં, વેણ ઉપર વેણ લાવવું. એટલે એ ભગવાનના શબ્દ ઉપર જ ચાલ્યા છે અને સત્ય જ કહીને ગયા છે, સત્ય જ કહીને ગયા છે. અને ભગવાને કીધું હતું ને એવું કરીને ગયા છે કે સત્ય તો છે ને કાયરની જેમ બેસવું નહીં, સત્ય તો મોં ઉપર બોલવું, વેણ ઉપર વેણ લાવવું. તા તો ઉપડી નીકળ્યા, માફી માગણ, ઓલું માગણ, મગાવો હવે માફી જાઓ. હવે બધા વિડીયો વાયરલ કરજો તમ તારે. સત્ય પચાવતા શીખો. આપણે કોક આપણી ભૂલ બતાવે ને તો રાજી થવાય કે ના 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 મારી ભૂલ છે, આ મારી ભૂલ છે, મારે આ ભૂલને સુધારવી જોઈએ. પાછા વિડીયો અપલોડ કરજો. હવે એ તો આપણે લેટર લખશું મેમનગર ગુરુકુળે મોટા સંતોને કે પાછા વિડીયો અપલોડ કરો, જેથી કરીને અમને બધાને આમ વધારે બળ મળે. બળ તો હતું જ ભગવાનનું. ભગવાનનું તો એટલું બળ છે ને કે વાત જ ન પૂછો. એટલે અમને વધારે બળ મળે. એટલે વિડીયો પાછા મૂકજો. જો મારો આ સંદેશ મેમનગર ગુરુકુળ સુધી પહોંચાડજો. હવે કોની પાસે માફી મગાવશો? એ તો ભગવાનની લીલા, ભગવાન એને લીલા કરાવી, લીલા કરીને ભગવાનના ચરણોમાં બેસી ગયા છે. ઉપરથી આપણને બધાને જોશે. હવે જેવું કરશો એવું ફળ મળશે. કેવા સમર સંત હતા, વિચારો. કેટલા દિવસ સુધી મૌનમાં બેસી જાય, જમે નહીં. કેટલી વખત આવું તો એને કરેલું છે ને આપણા માટે. આજ વખતે તો એને લીલા સંકેલી લેવી હતી. ભગવાને એને કીધું હતું બધી લીલા સંકેલી લેવી હતી. એટલે 1 મહિનામાં બધું આમ અરીસો જેમ બધું બતાવીને વહી ગયા.
અરીસાની જેમ બધું બતાવીને વહી ગયા. બેન જરૂરી છે, વિડીયો હોય તો મોકલજો, સ્વામીને મહારાજ રાજી થશે. મારી પાસે જેટલા હતા ને એટલા તો મેં મૂક્યા જ છે, એટલા મેં વિડીયો મૂક્યા જ છે. અને એને કીધું જ છે ને કે ગોપાળાનંદ સ્વામીને યાદ કરો, નંદ સંતોને યાદ કરો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધાને યાદ કરો. હાજરા હજુર જ છે. અમે એક સ્ત્રી થઈને અમારા સંકલ્પ ભગવાન પૂરા કરતા હોય તો તમે તો બધા સંતોની સાથે સેવાવાળા હોય, તો તમારા તો સંકલ્પ પૂરા કરે જ ને ભગવાને. પણ તમારી શ્રદ્ધામાં ક્યાંક ડગમગાટ હોય, ક્યાંક તમારી શ્રદ્ધામાં ડગમગાટ હોય. હું મારું જ કહું ને, મારી પાસે આવો ને તો જે મારી સાથે જોડાયા છે ને ગામના ભાઈઓની, તો બધાને રૂબરૂ ખબર જ છે કે ભગવાને કેવા કેવા મારા પરચા પૂર્યા છે. હમણાંની જ વાત કરું ને કે મારે મંદિર બનાવવા આપવું હતું, મારા મંદિર બનાવવાની જ વાત કરું તમને. રોજ એમ અફસોસ થાય કે ભગવાને આટલો સરસ આશ્રમ કરી દીધો અને અમને ઠંડકમાં બેસાડી દીધા. ઉનાળો આવ્યો, ભગવાનને કેવી આ મઢુલીમ ગરમી થતી હશે, એવો વિચાર રોજે આવે. આજે 2 વર્ષથી એવો વિચાર કરું, પણ ભગવાનની ઈચ્છા હોય ને ત્યારે જ મંદિર બને હો, એ વગર પાંદડું ન હલે. તો કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અને એસ્ટિમેટ બધું કઢાવ્યું અને મેં કીધું બધાને કહેશું તો મારું મંદિર ધીરે ધીરે જેમ આશ્રમ બન્યો ને એમ પૂરું થઈ જશે. થોડું પરિવારને કહેશું અને આવા બધા દાતાશ્રીને થોડી વાત કરીશ. કેમ કે મેં આ આશ્રમ બનાવ્યો ને તોય કોઈને ફોન કરીને માગ્યું નહોતું કે તમે મને આ એક રૂમ બનાવી જ આપો, કે મને આટલું દાન આપો જ. તોય આશ્રમ બની ગયો, તો ભગવાનની કૃપા. મેં કીધું હવે મંદિરે એવી રીતના બની જશે. તો મેં કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અને એસ્ટિમેટ કાઢીને બધી વાત કરી અને 1,11,000 મેં ટોકન આપવાનું હતું. જે મારી પાસે હતું એટલું મેં આપ્યું. મેં કીધું હવે ભગવાનને કહેશું આપણે. તો મેં અમારી આશ્રમની દીકરીને કીધું આ પૈસા છે ને હાલે, મેં કીધું ભગવાનના ચરણમાં ધરજે અને ભગવાનને પ્રાર્થના કરતી આવું કે ભગવાન અમારું મંદિર ઝડપથી બની જાય, એવું ભગવાનને પ્રાર્થના કરતી આવું. પછી તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે એમ. આ મેં ટોકન આપ્યું. 3 અને 4થો દિવસ ને 5મો દિવસ. 5મો દિવસ થયો ને તો મારા ભાઈનો જ ફોન આવ્યો. એ કે હું બિઝનેસમાં એક ડીલ કરવા જાઉં છું, ભગવાનને પ્રાર્થના કરજો એમ. એટલે મેં કીધું તારું થઈ જાય, તું મારું મંદિર કરી દેજે. ભાઈને કીધું કોઈનું દાન આવે તો આપણે લેશું, નાનામાં નાના જીવનું આવે તો આપણે લેશું, પણ તું મારું મંદિર પૂરું કરી દેજે. તો કે તારે જે આશ્રમમાં કરવું હશે ને હું બધું કરી દઈશ. આ સત્ય વાત કહું. તો 5મે દિવસે જ ભાઈનો ફોન આવ્યો કે ભગવાને બિઝનેસમાં સફળતા આપી છે અને હું 5 દિવસ માટે પૂજા કરવા જાઉં છું. બધું એરેન્જમેન્ટ પૂજાનું ભગવાનનું કરી નાખો એમ. ભગવાને જોવો વિચારો કે તારે કોઈ પાસે નહીં માગવું પડે, હું તારા જ ઘરમાં લક્ષ્મી આપી દઉં છું. કોઈ જીવનું દાન આવે તો પાછળ શામજીભાઈ આવ્યા. શામજીભાઈ કે જેટલું કરશે ને એટલું હું આપીશ. મારો ભાઈ અને શામજીભાઈ બે મને એટલું બળ આપ્યું કે મારું મંદિર તો છે ને બની જ ગયું છે, એની કોઈ ચિંતા નથી. હવે એ જે રીતના બનાવે એ રીતના. એટલે મને ભગવાન કે તારે કોઈ પાસે માગવું નથી, કોઈનું આવે તો તું લેજે. એટલે હું વારે વારે કહું છું ને કે એક થેલી સિમેન્ટમાં જોડાજો. ભગવાને તો મારા પરિવારમાં જ આપી દીધું. એટલે શામજીભાઈ કે કોઈ જીવનું આવે ને નાનામાં નાનું દાન તોય લેજો, આપણા પરિવારમાં આવ્યું છે એ આપણે બીજા જીવને ખવડાવશું. આ વિચારો, આ ભગવાનનો સાક્ષાત્કાર કે તારે કોઈ પાસે માગવું નથી, હું તારા જ પરિવારમાં આપી દઉં છું. જા મારું મંદિર બનાવવા માટે લક્ષ્મી. એટલે તમારી છે ને શ્રદ્ધા ડગમગાતી હોય. 5 દિવસમાં મને જે ટેન્શન હતું મને ટેન્શન મુક્ત કરી દીધી ભગવાને. તો અમારા બહેનોના આ પૂરા કરતા હોય ભગવાન, આમ કાંઈ પણ વાત કરતા હોય તો તમારા કેમ ન કરે? જે મોટા મોટા સંતો સાથે રહેતા હોય બધાના પૂરા કરે જ હો, પણ તમારી શ્રદ્ધા ડગમગતી હોય. નહીંતર આજે કળિયુગમાં પરચા પૂરે છે ને પૂરે જ છે. દેશ વિદેશની અહીંયા અમારે અખંડ દીવો ચાલે છે ને, કેટલા બધાના તેલ ને ઘીની માનતા આવે જ છે. એટલા બધાના ભગવાને સંકલ્પ પૂરા કર્યા છે. કેમ કે હું બહુ પ્રચાર કરવામાં નથી માનતી, એટલે હું બહુ વિડીયોથી કહેતી નથી. અમારે કાલે કચ્છથી જાગૃતિબેનનું તેલ ને ઘી ને બધું આવ્યું, ભગવાનનો થાળ ને. જેનું જે કામ અટકેલું હોય ને ભગવાન આજે પૂરું કરે છે, આવા પરચા પૂરે છે. અને મારા આશ્રમ તો મને આમ સપનાની જેમ ભગવાને બધા પરચા પૂર્યા, સપનાની જેમ. પછી કેમ એના માટે જીવ ન આપું? પછી એને કોઈ 2 શબ્દ કહે તો મારું લોહી ન આથરીએ. મારી સામે આવે ને તો હું એકવાર હાચે બોલતી નથી, પરચો બતાવી જ દઉં. મને કોઈ આ જગતમાં એમ નથી કે મારે જીવવું જ છે.
હું તો આવી દીકરીઓ માટે ને આના માટે બસ, મને કોઈ એવી રૂપિયા લાલચની જરાય આમ આશા નથી. આ હું મારી જ વાત કરું છું કે મારા જ ઘરમાં ભગવાને લક્ષ્મી કે બિઝનેસમાં સફળતા આપી દીધી એટલે મંદિર તો આપોઆપ બની ગયું. અને જે પણનું આવશે ને એનું અમે આમાં વાપરશું મંદિર બનવામાં. આટલા ભગવાન પરચા પૂરે છે. આનાથી વિશેષ કેવા હોય? પોતાનું મંદિર બનાવવા માટે પોતે જ બધું મને કરી દીધું. જો વિચારી લ્યો, મારે કોઈ પાસે કેવું ન પડ્યું. આપણાથી થાય. આપણે માગીને કેટલા ટાઈમે બધું ભેગું કરી શકી. એનું મંદિર બનાવવા માટે એને જ પરચો આપ્યો, લ્યો કે તું ચિંતા કરમાં, બધું હું જ કરી દઉં છું. આ વિચારશો ને તોય તમને એમ થશે કે ના, સાક્ષાત ભગવાન છે. આ બધા નાના પરચા. અને જે મને ઓળખે છે ને એને ખબર જ છે, મને શોખ છે ને આને રાજી કરવા એટલે જ સેવા કરું છું. મારા પરિવારને જરાય એક ટકોય ઘટતો નથી. અમે આપવાવાળા છીએ, લેવાવાળા નથી. એટલે મને કાંઈ ખોટી રીતના કોઈના દબાવવાથી મને જરાય ફેર નથી પડતો. અને હું ખોટી રીતના કોઈથી દબાઈશ નહીં. જેને જોતું ન હોય ને એને કોઈથી દબાવવાનું છેતરાઈશ નહીં. અહીં ઘણાય છેતરવા આવી ગયા. આ મૂળીધામ નિવાસી મહાપ્રતાપી હરિકૃષ્ણ મહારાજની જય. એકદમ સાચું. એટલે અમારા આવા સંકલ્પ, બધા અઘરા સંકલ્પ ભગવાન પૂરા કરતા હોય, તમારા કેમ ન કરે? કરે જ. આપણા વિશ્વાસમાં ડગમગાટ છે. તમે પછી, હું તો આ સનાતન ધર્મ માટે વાત કરું છું કે તમારાય પૂરા કરે. તમે રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, માતાજીને માનતા હોય, રામદેવ પીરદાદાને માનતા હોય, માતાજીને, કૃષ્ણ ભગવાનને, શિવને, રામને, જેને માનતા હોય ને, તમારાય ભગવાન હાજર સંકલ્પ પૂરા કરે જ. પણ તમારી શ્રદ્ધા ડગમગાતી હોય. એવી શ્રદ્ધા રાખો કે છે ને જીવ જાય પણ મને આ જે તમે જેને માનો છો ને એમાંથી મન આટલું કંઈ ન ડગમગે તો ભગવાન આવે. અને ભગવાન શું કીધું ખબર? તમે ભગવાન માટે થોડું કંઈ તપ વ્રત તમે એના માટે કાંઈ પણ તમે ક્યારેક ખબર, ઘણા બધા પદયાત્રીઓ જતા હોય, ભગવાન એવું કીધું છે કે ગમે એવો પાપી જીવ હોય ને ભગવાન માટે કોઈ તપ કરે ને તો ભગવાન છે ને એને દર્શન આપે છે જ છે. તપનું એટલું બધું મહાત્મય કીધું છે. 20 દિવસ અત્યારે સ્વામી અન્ન ન લીધું, 20 દિવસ એને 20 દિવસ ભગવાન માટે તપ કર્યું, તો ભગવાન કેમ લેવા ન આવે? તપથી પ્રભુ એટલો રાજી થાય છે. એકવાર એના માટે તપ તો કરો. આપણે કાંઈ કરવું નથી ને ફળ બેઠા જોઈ છે એમ કાંઈ આઈ નવરા નથી, એ કંઈ ભગવાન નવરા નથી એમ. આ બધા પાછળ આપણે નિજી સ્વાર્થ માટે અત્યારે તો આ ઇલેક્શન ચાલે છે તોય આપણે એની પાછળ કેવા દોટું મૂકી છે ગાંડાની જેમ. આ જગતના સુખ માટે તો આના માટે દોટું મૂકો તો શું તમારા કામ ન થાય? ક્યારેક આરામથી વિચારજો આ બધી. આપને વિશ્વાસ છે અમારા ભગવાન નારાયણ દેવીએ અમારું સારું જ કરશે, બસ વિશ્વાસ હોવો જોઈએ. ચોક્કસ હાજરા હજુર છે. તમે વિચારો ને તો હાજરા હજુર આજે કળિયુગમાં પરચા પૂરે છે. મને એક બેનનો ફોન આવ્યો હતો મને થોડાક દિવસ પહેલાં જ. એ કે બેન હું સ્વામિનારાયણ છુઈ નહીં, કે મેં તમારા વિડીયા જોઈને માનતા કરી હતી કે મારા પરિવારમાં કોઈને કેન્સર આવ્યું હતું, તો કે બીજી વખત રિપોર્ટ કરાવવા જવાના. તો મેં એવો પ્રાર્થના કરી કે તમારા મંદિરે હું થાળ કરી દઈશ એમ. તો કે પછી એ વિચાર આવ્યો, ભગવાને રિપોર્ટ કરાવવા ગયા તો રિપોર્ટમાં કેન્સર બીજી વાર આવ્યું નહીં. તો કે મારે હવે તમારે થાળની માનતા મોકલવી છે. તો મને એક બીજો બેન વિચાર આવે, તમને વાત કરું. મેં કીધું વાત કરો ને, એમાં શું? તો કે જે મેં તમારા થાળના પૈસા માંગ્યા હતા તો અહીંયા એક ગરીબ રહે છે, બાવ બિચારાને બહુ જમવાના પ્રોબ્લેમ છે, તો હું એ પૈસા એને લઈને આપી દઉં કરિયાણું. એ કે મેં કીધું બેન તમારો થાળ હું અહીંયા કરી નાખીશ, તમે પહેલાં એને કરિયાણું આપી દો, તમારી માનતા પહોંચી ગઈ કીધું. તો એને 2 થાળના પૈસા એ ગરીબ બા હતા કે કોઈ હતું એને કરિયાણું લઈને મેં કીધું તમે આપી દો. આજે પણ ઘેરે બેઠા સત્સંગી નથી, ખાલી વિડીયો જોઈને એવી પ્રાર્થના કરે છે કે કેન્સરનો રિપોર્ટ બીજી વાર સારો આવે એમ, કે કેન્સર ન આવે, પોઝિટિવ આવે એમ. તો એને કેન્સર પહેલી વાર રિપોર્ટ કરાવ્યો ત્યારે કેન્સર આવ્યું, બીજી વાર રિપોર્ટ કરાવ્યો ને તો કેન્સર ન આવ્યું.
વિચારો, એ સત્સંગી નહોતા, મેં રેકોર્ડિંગ મૂક્યું હશે. આવા તો કેટલા પરચા, પણ હું શું કામ બહાર નથી મૂકતી કે મારે છે ને સતનો બહુ પ્રચાર નથી કરવો, મારે નથી કરવો. હું બહુ પ્રચાર થાય ને અહીંયા લોકો પછી બહુ સમય નહીં એવું થઈ જાય તો ભગવાન સત મૂકીને વહી જાય. એટલે મને ભગવાન જોઈ છે, એટલે હું બહુ પ્રચાર એટલે નથી કરતી. પણ આજે સ્વામીને છે ને શ્રદ્ધાંજલિ આપવા માટે જ આ બધી વાત કરું છું કે આવા સંતોને લઈને, આવા ભગવાનને લઈને ઘણા બધા કામ થાય છે, ઘણા બધા કામ થાય છે. પણ તમારી શ્રદ્ધા ડગમગે છે, તમારી શ્રદ્ધા ડગમગે છે. અને ભજવા જેવા, જો હજી કહું છું, એક ભગવાન છે. સંતો તો ખાલી છે ને આપણને સાચો રસ્તો બતાવે, સાચો રસ્તો બતાવે. એટલે આપણે છે ને કોઈ પણ સંતો હોય એને પ્રેમ નથી કરવાનો, પ્રેમ ભગવાનને કરવાનો, એને દર્શન કરવાના, એનામાં જોડાવાનું, દર્શન કરવાના. પણ મૂળ જે કહીને ગયા ને સ્વામી કે મૂળમાં જોડાજો, એ મૂળમાં જ રહેજો. દુઃખ આવે કે સુખ આવે, દુઃખ આવે કે સુખ આવે, આટલું વિચારજો. દીપકભાઈ મને મજા છે, સાચી વાત છે. આ સબે જેને જો નહીં ગમી હોય ને વાત, તો બંધ પાઘડી માથે ન ઓઢવી. આ મારા વિચાર છે ને, મેં રજૂ કર્યા છે. તમને મજા આવે તો લેજો, તમને મજા ન આવે તો ભગવાનને પ્રાર્થના કરજો કે તમ તારે મને જે સજા આપી હોય એ મળે, મને કાંઈ વાંધો નથી. જીવનમાં બહુ દુઃખ જોઈ લીધા છે ને, એટલે જ આમ બધેથી છે ને મન જ ઉતરી ગયું છે. એક જ એમ જ થઈ ગયું છે કે આ એક જ છે, બસ જે છે ને આ છે. આ મારો મોરલીવાળો તોય માનું તોય ભલે, ભગવાન સ્વામિનારાયણ માનું તોય ભલે, રામ માનું તોય ભલે, કૃષ્ણ માનું તોય ભલે, શિવ માનું તોય ભલે, જે છે એ મને આ છે, બસ આના માટે છે. અને તમે એવું જીવન બનાવજો, પછી જોજો તમને ગમે એવું દુઃખ હશે ને, તમે જેને માનતા હોય ને એના માટે એવું જીવન બનાવશો ને, જે પણ દુઃખ હશે ને ભગવાન આમ પૂરું કરી દેવો ચપટીમાં. આપણે તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો બધાને ખબર જ હશે ને, ભગવાને કીધું ને મારી મરજી વિના રે કંઈથી તણું ન તોડાય. ભગવાને કીધું ને આટલા બધા ફાટા થવાના એ ભગવાનની મરજી હશે. પણ ભગવાનની મરજી શું કામ રાખી હોય કે કયો જીવ ક્યાં ડોલે છે ને એટલા માટે, કયો જીવ ક્યાં ડોલે છે ને કે ભગવાન એટલે આ બધું કરે કે મને રાખે છે કે એ બધી આ ભોગમાં ભાગે છે, આ નવી જે બધા વાળા બાંધે છે એમાં ભાગે છે. એ ભગવાન પરીક્ષા માટે આ બધું કરે. તો આપણે છે ને ભલા થવાનું છે, અને આનો દાખલો જોવાનો છે, અને આની પાછળ દોડવાનું છે. આવી 500 સંસ્થા બહાર પડે ને, પોતાને ભગવાન થઈને પૂજાવે ને, એ તારે બધું આમ એવું બતાવે ને, હું તો એમ કહું રૂપિયાનો વરસાદ આમ વરસાવે ને તોય ન મનાય, તોય માનવા હોય ને તો આને મનાય. બેના તો સાચા સંત હતા, એટલે જ ને સાચા સંતો બરાડા નાખીને કહે છે. એને પોતાને નથી પૂજાવું, એને કાંઈ બધા ભોગ વિલાસ નથી જોતા. એટલે સાચા સંતના શબ્દ કડવા જ હશે. ત્યારે આપણે બહુ બધા સુરવીર બની માફી માગો, દિલ દુભાણું. હવે હું તમારા દિલ દુભાઈ જાઓ તમારા દિલ દુભાણા હોય ને તો 2 રોટલી વધારે ખાઈ લેજો. અને સાચા સંતો ક્યારેક માફી માગી લેતા હોય ને તો એ ભગવાન રાજી કરવા માગી લે. એ સાચો રાહ બતાવીને વહી ગયા. અને 1 મહિનામાં સાધુ તો કેટલા વર્ષથી છે, આટલું જ ખાલી વિચારજો. જો હું તમને હાથ જોડીને આ શબ્દ 5મી 6ઠી વાર બોલું છું કે 1 મહિનામાં જ શું કામ એને બધાનું વાત કરીને બધાનો દ્રોહ કર્યો, એમ કહો છો ને, કોઈનો દ્રોહ નથી કર્યો, એને સત્ય વાત કરી છે. 1 મહિનામાં જ કેમ બધી વાત કરી? એને ભગવાને વાત થઈ ગઈ તેની ભગવાન આરે કે હવે ભગવાન એને લઈ જવાના છે, એટલે એને બધી સત્ય વાત કરી અને પોતાની લીલા સંકેલી લીધી. હવે માનવું ન માનવું એ આપણા જેવા બધાનો વિષય છે. જો ડાયો ને સમજૂન ભગવાનમાં પ્રેમ કરવા વાળો હશે ને તો એને આ વાત સમજાઈ જશે કે ના સત્ય કહીને ગયા છે, ભલે હું ગમે એ વાળાનો છું, કીધું છે સત્ય, તો હવે મારે પાછું વળવું જોઈએ. આટલી સંસ્થા થાય, આટલા બધા સંતો થાય, પોતાને પૂજાવા વાળા થાય, એની પાસે છે ભગવાન સ્થાપીને ગયા એ 6 મંદિર છે, લીમતરુ એની પાસે છે, ભગવાન દાદા ખાચરનો દરબારગઢ છે કોઈ પાસે? આટલું વિચારો ને, સામાન્ય નોલેજ છે. આટલું વિચારો ને તોય ખબર પડી જાય સામાન્ય નોલેજ છે. તો આને ભજો,
આને ભજો, આને ભજો. જાજો ક્યારેક અક્ષરવોડીના દર્શન કરવા, લીમતરું નીચે બેસીને ઘડીક પૂજા પાઠ માળા કરજો. ધોલેરા નજીક પડતો હોય ધોલેરા જાજો. ધોલેરા શું કીધું કે આખા બ્રહ્માંડનો સાધુ જમાડે કે ધોલેરાના એક સંતને જમાડે. ભગવાન એટલું એવી રીતનું માહિતમ મૂકીને ગયા છે કે તમે છે ને એક માળા ધોલેરામાં એક માળા કરો ને તો તમારી લાખ માળા ગણાય. આપ રાધા રમણ દેવ, મદન મોહન મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ આ બધું પધરાવીને ગયા ને આમ 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 રસ્તો ચીંધીને ગયા છે. પછી ભટકીને તો આપણા જેવા મૂર્ખ કોઈ નથી. ફોગટ ફેરા લીધા રાખજો, જન્મ જન્મ જન્મ. અને તો કર્મો પ્રમાણે ફોગટ ફેરા આવવાના જ છે. હું ભલે ને આટલું સારું કરતી હોય ને બધું આ કરતા હોય તોય મારા બાકી રહી ગયા છે, મારે આવવું જ પડશે. ત્યાં ઉપર તો કોઈની લાગવગ ચાલતી નથી, કોઈની નથી ચાલતી ઉપર લાગવગ. તમે ગમે એટલા કરોડો રૂપિયાના આસામી હશો તો ઉપર કાંઈ લાગવગ કોઈની નહીં ચાલે. એટલે કોઈ પણ પદ પ્રતિષ્ઠા ઉપર ક્યાંય પણ હોય તો વિચારજો કે ઉપર તો કોઈની લાગવગ ચાલતી જ નથી. એ તમે કોકનું હરામનું ખોટું કોકને નિર્દોષની આંખમાંથી આંસુડા પાડ્યા તો એ તમારી તન નહીં ચોથી પેઢીએ હોહરવું નીકળવાનું જ છે. ખોટા કોકના આંસુડા પાડે કોઈ સુખી થયું નથી કે કોઈનું ખોટું લઈને કોઈ સુખી થયું નથી. એ તો ભોગવવું તો આ પડશે જ અને ઉપર જવાબ દેવો જ પડશે. પછી આપણે કોઈ પણને માનતા હોય એટલું વિચારી જ લેજો. બાપ દીકરા દીકરીને સાચો રાહ બતાવે એમ સ્વામીએ સાચો રાહ બતાવી ગયા. એટલે તો 1 મહિનામાં બતાવી ગયા. ખાલી આટલું જ વિચાર્યા રાખજો ને. આટલા જ મારા શબ્દ જો તમને કટ કરીને તમારે આને વાયરલ કરવું હોય ને તોય છૂટ છે. આટલા શબ્દ તમારે કટ કરવા હોય ને તોય છૂટ છે કે હરિસ્વરૂપ સ્વામી સાધુ તો કેટલો ટાઈમથી થયા હતા ને કેમ કોઈ દિવસ કોઈનું કાંઈ બોલ્યા નહીં. આ 1 મહિના માટે જ કેમ બોલ્યા? કેમ કે એને ભગવાનનો આદેશ આવી ગયો હતો કે હવે તમારી સેવા અમારે જોઈ છે. તો ભગવાનને એને કહી દીધું હતું કે હું તમને લેવા આવીશ, એટલે તમારે જે સત્ય છે ને એ વાત પીરસી લ્યો અને એ વાત તમે બધા જીવ સુધી પહોંચાડો. પછી એ જીવને એ સત્ય વાત સ્વીકારી ન સ્વીકારી એ એની મરજી છે. પણ તમે મૂળ સંપ્રદાયનું જે સત્ય છે ને, જે સત્ય વાત એ તમે બધા જીવ સુધી પહોંચાડી દો, પછી તમને હું ધામમાં લઈ જઈશ. એટલે આ સત્ય વાત કરી 20 દિવસ 1 મહિનાથી જે આ ચાલતું હતું બધું, બધાને એમ લાગતું હતું અંદરો અંદર ફાટા કરાવે. ફાટા નહોતા કરતા, આપણને હરીસો બતાવતા હતા. હરીસો બતાવતા હતા આપણને હરીસો બતાવતા હતા. સમજવું ન સમજવું એ આપણી મરજી. હવે ગાડરિયા પ્રવાન જેમ દોડવું ન દોડવું એ આપણી મરજી. એટલે આ સત્ય બતાવીને પોતાની લીલા પોતે તો સંકેલી લીધી. અને સાચા સંતો હશે ને એ સત્ય રાહ બતાવશે. એ એમ જ કહેશે કે તમે આ 6 ધામ છે, આ મંદિર છે, આ ભગવાનની સેવા છે, આ દાદા ખર્ચરનો દરબારગઢ છે, આ ભગવાન આવી આવી લીલા કરીને ગયા હતા, એ રટણ એનું જ ગાયા રાખશે. અને જેને પૂજાવું હોય છે ને પોતપોતાની રીતે એ બધું બદલીને એ પોતાનું ચાલુ કરશે. પણ એમાં હવે ભરમાવું ન ભરમાવું અને સાચું માનવું ન માનવું એ આપણા બધાનો વિષય છે. હરેક જીવનો વિષય છે. આ સ્વતંત્ર દેશ છે. એટલે હવે જેને શું માનવું ને એમાંથી શું લેવું ને એ પ્રમાણે આપણે શ્રદ્ધાંજલિ સાચી કોને શું આપવી ને એ આપણે આપી શકશું. વંદુ સહજાનંદનું પદ સામર્થ્ય છે એ સાધુ સમજાવી ગયા. ક્યારે પણ કલમ લીધી નથી, પરંતુ મૂળ સંપ્રદાયના ગ્રંથોનો મહિમા સ્પષ્ટતાપૂર્વક કહી ગયા. બહુ જ કહી ગયા. વંદુના પાઠ તમે 8 વાર કરો ને, 7 વાર, 8 વાર, 9 વાર, 15 વાર, તમારી જે સંકલ્પ હોય ને પૂરા થાય. ભક્ત ચિંતામણી એ ગ્રંથ તો બહુ ભગવાને શું કીધું છે, બારેય નો કાઢવો. મેં તો વાંચેલો છે, ગંગાજીને કાંઠે વાંચેલો છે. મને મજા આવે ને ત્યારે હું 7 દીની અખંડ દીવો કરીને પારાયણ કરું મારી રીતના. એટલે એ સત્ય આપણને બધું કહીને ગયા કે તમે આ વાંચો, ગોપાળાનંદ સ્વામીને યાદ કરો, તમને તમારી જે દુવિધા હશે ને તમને પ્રશ્નનો જવાબ આપશે. આ બધું સાચું કહીને ગયા. દીવાની જેમ બતાવીને ગયા. હવે એ દીવાની જેમ બતાવીને ગયા ને જોવું ન જોવું આપણી મરજી છે. જો તમે આના હોય ને તો જોજો, એના એક એક શબ્દ વિચારજો. ગાડરિયા પ્રવાન જેમ દોડતાની તમને હાથમાં આમ બ્રહ્માંડ બતાવશે, ભગવાન બતાવશે,
ભગવાન કહીને ગયા છે કે કળિયુગમાં કંકુ જરશે એમ બતાવશે કારિયા સ્વામિનારાયણ, તોય તમે ભલા થઈને ન માનતા. આવા પાખંડ તો કેટલા આવશે, કેટલા તૂત આવશે. અત્યારે આવી જ ગયા છે ને, એવું કેટલાય આવશે. પણ મૂળને વળગીને રહેજો, મૂળને વળગીને રહેજો. મૂળને વળગીને રહેશો ને તો જપ તપ નહીં કર્યું હોય ને, ખાલી ભગવાન સ્વામિનારાયણ કર્યું છે ને, તો એ આ સમય એટલો દયાળુ છે ને એ આવશે. એ દયાળુ એટલો છે ને કઠોર એટલો છે. દયાળુ તો એની દયાની વાત જ ન કરો. તમે એની પાસે તમારો સંકલ્પ હશે અને રોતા રોતા એક દીવો કરીને તમે પ્રાર્થના કરી હશે ને, તોય તમારી ઉપર એવી દયા વરસાવશે. અને કઠોર એટલો છે, જ્યારે તમને મૂકી દેશે ને સામુય નહીં જોવે. 100% સાચું બેન. ચાલો, બહુ બધી વાત થઈ ગઈ આજે. મારે શ્રદ્ધાંજલિ છે ને આજે આ રીતના જ આપવી હતી, કેમ કે એ બધું પ્રવચન આપીને ગયા સ્વામી હરિસ્વરૂપ સ્વામી, એના શબ્દ ઉપર જ મારે શ્રદ્ધાંજલિ આપવી હતી. ને સ્વામીને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી કે જેમ સ્વામીને લઈ ગયા અને જેમ સ્વામી સત્ય રાહ કહીને ગયા, એવી અમે એ રાહે ચાલી અને હંમેશા તમારા ચરણનું સુખ સ્વામીને તમે આપી જ દીધું. પણ અમારી ઉપર એવી કૃપા દ્રષ્ટિ વરસાવજો કે અમે તમને ન ભૂલી અને અમે મૂળમાં રહીને ભગવાનનું ભજન કરી બસ, અને ઝાઝા લોકો સુધી સેવા કરી. મને સેવાનું એટલે જ છે કે મારા જોતે મહારાજે કેટલા સદાવ્રત ખોલાવ્યા હતા, કેટલા સદાવ્રત ખોલાવ્યા હતા. પોતે ત્યારે તો ચૂલા હતા તોય બાટી બનાવીને પોતે ખવડાવતા, પોતે ભગવાન હતા તોય સેવકરામની સેવા કરતા હતા. એટલે હું તો આ બધું એનામાંથી આ બધા વિચાર લીધા છે મેં તો. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હરેક જીવ સુધી અમને સેવા કરાવજો બસ. એટલે હું દીકરીઓની તો આ જેટલી દીકરીઓ અમારા આશ્રમના કયામાં અને ભગવાનમય જીવન જેનું હશે, અને એ દીકરીઓને જ હું ભણાવવાની. ભલે મારી પાસે 5 દીકરીઓ વધે, હું કાયમી માટે અન્નક્ષેત્ર ખોલ નાખવાની છું, બધાને જમાડવાની. સ્વામિનારાયણનો પ્રસાદ જમો બસ, હું બધાને જમાડવાની છું. ટૂંક સમયમાં જ હું અન્નક્ષેત્ર ચાલુ કરવાની છું. પછી ટૂંક સમયમાં એવા રોડ રસ્તા ઉપર બાળકો હોય કે આપણા બાળકોને કેમ રોજ રોજ નવું નવું ખાવાનું મન થાય, તો એ બિચારાને બાળકો હોય એને નવું નવું ખાવાનું મન થાય ને, એને મન થાય. કોને કહે? કેમ કે એની લાચારી છે. તો મારે એ બાળકોને જે બાળપણ તો પાછું એનું આવવાનું નથી, એનું બાળપણ તો પાછું આવવાનું નથી, તો મારે એવા બાળકોને જમાડવા નીકળવું છે. એને જે ભલે પછી ત્યાં 5 બાળકો હોય 10 બાળકો હોય, મારે એને જમાડવા નીકળવું છે. ટૂંક સમયમાં આવી બધી સેવા હું ચાલુ કરવાની છું. એટલે દીકરીઓને જે ભણાવવાનું છે એ જે મારી પાસે છે ને જે નિયમ ધર્મમાં જે દીકરીઓ રહે છે એટલીને જ રાખવાની છું. કેમ કે હમણાં નહોતા જોયા ને એવા બધા બનાવ મારી પાસે આવી ગયા છે. એટલે હું દીકરીઓને રાખવાની નથી. એટલે જેને ભણવું છે અને જેને ભગવાનમય જીવન બનાવવું, દેશમય જીવન બનાવવું છે, એના માટે મારો આશ્રમ છે. એટલે હું દીકરીઓને ભણાવીશ એટલીને. બીજું અન્નક્ષેત્ર ખોલ નાખીશ. જમો બધા બસ, જમો. મને એ ખબર છે સ્વામિનારાયણનું ભોજન જમો. મારો આ વિચાર છે. જેને પણ આ વિચારમાં જોડાવવું હોય તમે બધા જોડાજો. અને કરતો તો મારો ભગવાન છે બસ, મને એટલી ખબર છે. આત્મામાં જ ભગવાન બેઠેલો છે. એટલે આત્મામાં ભગવાન છે ને એ આ જ બેઠેલો છે. પછી એના મેં કીધું ને કે એ આત્મામાં જે પણ તમે જેની શ્રદ્ધા હોય ને એ બેઠેલો છે, એને ઓળખવાનો છે બસ. હરી તારા નામ છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી. તમને જેને જે શ્રદ્ધા હોય ને, કોકને સારો એક પથ્થર હોય ને એ એના ભગવાનનું નામ આપીને પૂજી શકે છે. એની શ્રદ્ધા છે ને એના માટે એ સર્વોપરી ભગવાન છે બસ. શું કીધું ભાઈ? ભગવાને મને તમારી કોમેન્ટ વચાણીને પાછી 1-2 વાર કોપી મારીને કરો. ભગવાનના ધામમાં ગયા પણ વચાણું નહીં. વિશાલભાઈ ભટ્ટ બેન તમે ભુજ આવ્યા ને કીધું નહીં ભાઈ. હું ખાલી છે ને શામજીભાઈ લંડન વહી જવાના હતા, એટલે હું 2 કલાક જ આવી હતી. મારે પાછું અહીંયા સ્વામીના અગ્નિ સંસ્કારમાં પહોંચવું હતું, એટલા માટે હું છે ને ખાલી 2 કલાક માટે જ આવી હતી. અને હું થોડા દિવસ પછી પાછી આવવાની છું, ત્યારે મળીશ, ચોક્કસ મળીશ. આ બધા મારી સાથે જોડાણા છે ને એ હું સ્વામીને જેમાં બધું મૂકીને બેસી જવા જ માગું છું. પણ આ બધા મારી સાથે જોડાણા છે ને એ એમ કે બેન થોડાક વર્ષ તમે સેવા આપો, એટલા માટે. નહીંતર હવે આ
કાંઈ ગમતું જ નથી. એક જ છે ખવડાવો અને ભગવાન ભજાવો. ઉપર કાંઈ હું લઈને નથી જવાની, મને એટલી ખબર છે. જે જગતમાં રહેવું નથી એના માટે ભેગું કરીને શું કરવાની. એટલે ટૂંક સમયમાં મારા મમ્મી પપ્પાના નામનું જો અન્નક્ષેત્ર ચાલુ કરી જ દેવાની છું. જેને જમવું હોય એને જમજો. અને જેને એમ થાય કે અમારે એ અન્નક્ષેત્રમાં જોડાવું છે, કોઈને જે આપવું હોય તમારું ત્યાં ખવડાવશે અખંડ બધા. બેન મારી પ્રે કરજો દિવ્યાબેન. ચોક્કસ. હું તો જે મારી પાસે જેની આવે મને વોટ્સએપ કર્યો હોય કે બેન મારી આ માનતા છે, તમે ભગવાનને પ્રાર્થના કરજો. હું ભગવાન પાસે જેની પ્રાર્થના આવી હોય ને મારી પૂજામાં હું ભગવાનને પ્રાર્થના કરી જ દઉં છું. અને પછી ભગવાનને એ પ્રાર્થનાનું ફળ શું આપો ને ભગવાન જાણે. હું તો જેની મને વોટ્સએપમાં પ્રાર્થના આવી હોય ને, ઘણાની તો એવી આવી હોય કે બેન અમારે આટલા વર્ષથી બેન અમારે ઘરે ખોટ છે, કાંઈ બાળક નથી, તો ઘણાના પછી ભગવાને પૂરી કરી દે એમ કે અમારા ઘરે 2 બાળક થયા. તો હું ભગવાનનો આભાર માનું કે ભગવાન એનું તે સાંભળ્યું ને એની ઘરે સારું કર્યું. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. બસ હું ભગવાનને આટલું કહું. એટલે જેની મને વોટ્સએપમાં પ્રાર્થના આવી હોય ને કે બેન મારી આ પ્રાર્થના કરજો, હું ચોક્કસ તમારી પ્રાર્થના કરી જ દઉં છું ભગવાનને. પછી ફળ આપવું ન આપવું એ ભગવાન જાણે ને તમે જાણો. હું નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરી દઉં છું. મને હું તો મારી સાથે જે જોડાયેલા છે ને એ બધાને ખબર જ છે. હું ચોખ્ખું બોલવાવાળી. મને મારા મમ્મી એમ કહે ને કે તું પ્રાર્થના કરીને ભગવાન તારું સાંભળે, તો હું મારા મમ્મીને કહેવાવાળી. હું કહું તમારું ભગવાન સાંભળે. હું મારા મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, ગમે મારો પરિવાર મને એમ કે ને તારું ભગવાન બહુ સાંભળે, તું ભગવાનને પ્રાર્થના કર ને. એટલે હું એને એક જ કહું કે હું તો કહું તમારું ભગવાન તમારું સાંભળે. પણ તમારા પેટમાં કાંઈક પાપ પડ્યું હોય, હું આ જ શબ્દ બોલું, પૂછી લેજો. હું મારી માં હોય તો હું ચોખ્ખા શબ્દમાં કહું ભગવાન બધાનું સાંભળે છે. ભગવાન બધાનું સાંભળે છે, પણ આપણા પેટમાં કાંઈક ખોટ છે એ યાદ રાખવાનું. નહીં તો તમારું સાંભળે જ. કાં તમને થોડોક કાંઈક મોહ હોય કે તમારું જીવન હજી મોહમય હોય કે તમારું ક્યાંય લાલચ હોય એટલે ભગવાન ન સાંભળતો હોય. નક્કર ભગવાન હરેકનું સાંભળે જ છે. તમે ભાવે કુભાવે ભજો તોય. એટલે હું તો મારા પરિવારને જો આજ કહ્યું કે તમારું માનને જ સાંભળે જ, પણ તમારી શ્રદ્ધા ક્યાંક ડગમગાય છે ને તમને હજી ક્યાંક મોહ પડ્યો છે. સ્વામિનારાયણ રામાનંદ સ્વામીએ રાત તળાવ માનક્ષેત્ર ચાલુ કરેલ અને અમારા કચ્છમાં મંદિર બન્યું. નારાયણ દેવનો એક ફોટો મારા તરફથી અન્નક્ષેત્રમાં આપીશ. ચોક્કસ. જેને જે ફોટો લગાવવો હોય અન્નક્ષેત્રમાં એ ડોમ બનાવી જશે અને અન્નક્ષેત્ર ચાલુ કરી દેશું. જેને સવારથી 9 વાગ્યાથી જમવાનું, સાંજે 7 વાગ્યા સુધી, પછી 7 વાગ્યાથી બહુ તો 8 વાગ્યા સુધી, કેમ કે 7 વાગે સ્ટોપ કરી દેવાનું હોય, જેથી કરીને સેવા કરતા હોય એને સૂવું હોય ને પછી સવાર ચાલુ કરવું હોય. એટલે 6 મહિના પછી આ બધું ચાલુ થશે. કેમ કે મંદિર બની જાય ને મંદિર ફરતી આ દિવાલ બની જાય પછી આપણે બાજુમાં જગ્યા તો છે જ. મારે કાંઈ વેચવી છે નહીં, સેવા જ કરવી છે. અને મારે બીજી ઘણી બધી જરૂર પડશે તે જગ્યા વેચીને સેવા કરી નાખીશ. મને કાંઈ મારે લઈને જ જાઉં, મારે કોઈને પાછળ આપવું નથી. એક દીકરી છે, લંડન છે, સુખી છે. બસ મારે કાંઈ કોઈ માટે ભેગું કરવું નથી. એ એનું કરી લેશે. એને જન્મ આપ્યો છે ભગવાન એનું કરી લેશે. અને એ અન્નક્ષેત્રમાં જેને સેવા કરવા આવી હોય ને એ આવી શકશે તમ તારે. કેમ કે અહીંયા દીકરી હોય ને એટલે થોડીક લિમિટ રાખું, હું કોઈને ન આવવા દઈ શકું. કેમ કે ભાઈઓને ને વધારાના લોકોને હું ન આવવા દઈ શકું. કેમ કે દીકરીઓ છે મારે એની પહેલી સેફટી જોવી પડે. પણ બાજુમાં અન્નક્ષેત્ર ચાલુ કરશું પછી જેને એમ થાય ને કે મારે હવે સેવા કરવા વહી જવું છે, મારે સ્વામિનારાયણનો રોટલો બધાને સ્વામિનારાયણ કરતાં બધાને રોટલો ખવડાવવો છે, એ બધા આવી શકશો. હું ત્યાં 2-3 રૂમય બનાવી દઈશ અને ડોમય બનાવી દઈશ. બધાને ખવડાવજો, બધાને જમાડજો. બસ બિચારાને ભૂખ હોય ને ત્યારે જમવા આવે. તમારી ત્યાં કોઈ જમવા આવે ને તો એને ભૂખ હોય એટલા જમવા આવે. નહીંતર આ જગતમાં કોઈને માગવું ન ગમે. માગવું ને મરવું બે એક છે, પણ એની લાચારી છે. તો એની લાચારીને એની વેદના સમજતા જાઓ. બેન કાલે હું આવ્યો હતો પણ મને એમ હતું કે તમે નહીં, તમે ભુજ. હું ભુજ જ હતી ને, સાંજે આવી. હું ભુજ જ હતી. હું ભૂતથી બપોરે નીકળી ગઈ હતી, મારે અગ્નિ સંસ્કારમાં જવું હતું. હું સાંજે થેક પહોંચી. મેં કીધું મારથી નહીં પહોંચાય એમ, એટલે બહુ હું મોડી પહોંચી. ચાલો આજે બહુ બધી વાત થઈ ગઈ. અને જ્યારે લાઈવ બેસું ને ત્યારે કોઈ શબ્દ ગોઠવીને બેસતી નથી. આને પ્રાર્થના ખાલી કરું
કે એક જ શબ્દ બોલું કે જેમ મુક્તાનંદ સ્વામી સાથ કરવા ગયા ઓઠે વૈસા હતા ને, હું અત્યારે ભગવાન માટે 2 શબ્દ બોલું છું, તો તમે ભગવાન જે રાજી હોય ને એ મને બોલાવજો. જે તમે રાજી હોય ને એ મને બોલાવજો. એટલે હું કોઈ દિવસ લાઈવ થાવ ને ત્યારે ગોખીને બેસતી નથી, નક્કી કરીને બેસતી નથી. ખાલી એટલું નક્કી કરું ને કે આ વિષય ઉપર આજે વાત કરવી છે. એટલે જે પણ ભગવાને બોલાવ્યું હોય બોલી હશ, અને કોઈને મારા શબ્દથી દુઃખ લાગ્યું હોય તો રાજી રહેજો, માફ કરી દેજો, અને સત્યને પકડજો. મને કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, તમે જ્યાં જાઓ ત્યાં, પણ આના દાખલા સામું જોજો કે આને શું દાખલો કર્યો હતો એ એક જોજો, અને પછી તમે આને રાખજો. અને તમે એક જીવન એવું રાખજો કે હરું છું ફરું છું, મારા પ્રભુને ગમે એ કરું છું, બસ. પછી દુનિયા ભલે ને તમને જે કહેતી કાંઈ ફેર ન પડે, દુનિયાથી કાંઈ ફેર ન પડે. આટલું વિચારીને દોડવાનું બસ. ચાલો તો રાજી રહેજો, અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ શબ્દ અમે હરીશ્વર સ્વામી જે વાત કરી એમાં આજે શ્રદ્ધાંજલિ આપવા જે શબ્દ બોલ્યા હતા એ ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના જીવ સુધી પહોંચે, અને તમને રાજી કરી, તમારા ભગવાનને રાજી કરી, ભગવાનના ચરણમાં 500 પરમહંસો બેઠા છે એમને રાજી કરી, અને એક ધ્યેય રાખી કે જે આપણને સુખ મળ્યું છે એ બીજાને આપણે આપી, બસ. એટલું ભગવાનને કહી અમારો સંકલ્પ છે એ પૂરો કરજો. અને ભગવાનને મારા વતી તમે બધા પ્રાર્થના કરજો. આ એક મારું નથી સાંભળતો ભગવાન કે ભગવાન હવે લઈ જાઓ, અહીંયા કાંઈ રહેવું નથી, હવે લઈ જાઓ તમારા ધામમાં, અહીં કાંઈ રહેવું નથી. હું તો ભગવાનને બહુ કહું છું, પણ એ ખબર નહીં હવે એ જ્યારે પૂરું કરવાના હશે ત્યારે લઈ જશે. નહીંતર મને તો એ જ છે કે જલ્દી પ્રભુ લઈ જાય. હું ક્યારેક આ બધું બહુ ગરીબોના મકાનને બધું પાડતા હોય ને ત્યારે મારથી ન જોવાય. હું રોતી રોતી ભગવાનને કહેતી હોય કે મને લઈ જાય, મારે નથી રહેવું અહીંયા. કેમ કે આપણે ન જોઈ શકી, આપણે એટલા બધા કઠોળ નથી કે ન જોઈ શકી. મને તો એ બહુ બધું દુઃખ લાગે કે આ બધી પોલિટિક્સ પાર્ટી અંદરો અંદર બાજતી હોય, ઝઘડા કરતી હોય ને ગરીબનો ભોગ લેતી હોય ત્યારે બહુ દુઃખ થાય. ત્યારે તો હું ભગવાનને એમ જ કહું લઈ જા, અને ન લઈ જા તો એવી શક્તિ આપ કે આની સામે અમે લડી. બહુ દુઃખ થાય મને. એટલે એટલી પ્રાર્થના કરજો તમ તારે કે વહેલી તકે લઈ જા, આ જગતમાં નથી રહેવું. અને તાર રાખવા હોય ને તો આવું દયાળુ હૃદય ન આપતો કે અમને કઠોળ બનાવી નાખતો, આવું દયાળુ હૃદય ન આપતો. આપણી સાથે કોઈક આટલું કંઈ કરે આપણને તો કેવું દુઃખ થાય. એટલે ભગવાનને આટલી પ્રાર્થના કરજો. ચાલો બધાને જય સ્વામી.